કલાકારે ફના થઈ કૃતિને માથ પર રાખી, કલાકારે ફના થઈને કૃતિને માથ પર રાખી, અરે ઘૂસ્યું ચિત્ર પોતાનું એણે કલા અમર રાખી. ના રાખી દાન ઉપર દ્રષ્ટિ એણે સદાય દાતા પર રાખી, કે હે ખુદા તે જેવી જિંદગી આપી એવી એણે સલામત રાખી. હે ખુદા તે જેવી જિંદગી આપી એવી સલામત રાખી. હાસ્યપ્રેમી દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું, અને યુટ્યુબના માધ્યમથી જોઈ રહેલા તમામ દર્શકોનું પણ સ્વાગત કરું છું. એટલે જ્યાં જ્યાં મજા આવે ને ખખડતા રહેજો, એટલે મને ખબર પડે કે દૂધ દોણામાં જાય છે. બાકી હરદ્વાર અમે હમણાં ટ્રેનમાં જતા હતા 5 જણા, મારી બાજુમાં એક અકલ મોટો જણો આવીને બેઠી ગયો. ઘડીએ ઘડીએ બારીમાંથી હાથ બહાર કાઢે અને કે આવો આવો આવો. મેં કીધું એટલે કોને બોલાવે છે? મને કે તમને ખબર નથી આપણે ક્યાં જઈએ છીએ? મેં કીધું આપણે હરદ્વાર જઈએ છીએ, મને બધી ખબર છે, પણ તું આવો આવો કોને કરે છે? મને કે પશુ પક્ષીઓને બોલાવું છું. મેં કીધું પણ પશુ પક્ષીઓ તો આકાશમાં ઉડતા હોય, એને તારે બોલાવીને શું કામ છે? મને કે ચણ નાખવું છે. મેં કીધું ચણ નાખવું હોય તો હરદ્વાર જઈને નાખજે, શાંતિથી બેઠો રહે અહીંયા. તોય નહીં. 3 કલાક લગીને આવો આવો, પછી હાથ ખેંચો. હાથ ખેંચીને મેં હાથ જોયો એનો. મેં કીધું એટલે આમાં ચણ નથી, અને તું ખોટે ખોટું રાડું નાખીને અમારી નીંદર હું કામ બગાડે? તો મારા બેટાએ મારો ડોકી ખેંચીને મને બારીની બહાર ડોકી કઢાવી. મને કે જો પક્ષી દેખાય છે? મેં કીધું નહીં. મને કે ટાઈમ પાસ આમ જ કરવાનું હોય વાલા. એવા એવા અઘરા હોય. મુંબઈની અંદર 2 જણા ઠેકડા મારતા હતા વાંદરાની જેમ. એટલે મેં કીધું લાય ક્યાં જવું છે? અને કાઠિયાવાડી છો? મને કે હા કાઠિયાવાડી નાગેરમાંથી આવીએ. મેં કીધું વાહ વાહ, પણ આમ ઠેકડા મારીને કાં જાઓ? મને કે અમારે છે ને એ કે બોરીવલીમાં જવાનું છે. મેં કીધું પણ બોરીવલીમાં તો મારે જવાનું, પણ ઠેકડા મારીને ન જવાય, ટેક્સી કરી લેવાય. અરે મને કે એવો ખર્ચો ન કરાય. એક જણાને પૂછ્યું તો એણે કીધું વાંદરા થઈને જાઓ. લોકો કે આપણે કરીએ કાંક, એવા આપણે માણસો છીએ. આ બજારમાં એક જણો દાંત કાઢતો હતો. મને કે મેં કીધું લા હું થયું? મને કે મેં કીધું હું થયું? મને કે મેં કીધું હું થયું? મને કે કૂતરું કઈડી ગયું. મેં કીધું પણ દાંત હું કાઢે? અરે મને કઈ મજા બહુ આવી હો. મેં કીધું લા કૂતરા કઈડે એમાં મજા ન આવે. મને કઈ બોકું હતું ને. ભાઈના ઘરે ગયો તો ને, ફરિયામાં કૂતરું બાંધેલું. ઓલા અટાણે ધોરા કલરનું કૂતરું આવ્યું, નામય ન આવડે એવું, નાનકડું એવું આવે. કૂતરું બાંધેલું. એટલે મેં ઘરધણીને કીધું, મેં કીધું આ કડશે નહીં ને? મને કે આજે જ લાવ્યા છે, તમારા ઉપર ક્યાં ખતરો કરવા. પપૈયાના ઝાડ ઉપર હમણાં એક જણો બેઠો હતો. પપૈયાના ઝાડ ઉપર કલ્પનાય નહીં થાય કોઈને. પપૈયાના ઝાડ ઉપર બેહી હકાય ને એક જણો બેઠો હતો. બોલો. મેં કીધું એટલે કાં પપૈયાના ઝાડ ઉપર બેઠો? મને કે તાવ આવ્યો છે. મેં કીધું આરામ કર. મને કે ડોક્ટરને બતાવ્યું, ડોક્ટરે કીધું 3 દિવસ પપૈયા ઉપર રહેજો. ડોક્ટર કહે કરે કાંઈક. અમારે ગીર છે બાજુમાં નજીક, સાસણ ગીર, અને અત્યારે તો કેરીની સિઝન એવી આવી. પણ હવે એવું લાગે છે કે આ વરસાદ ગમે ત્યારે પડે ને કેરી ખાવાની દી મારું બેટું. એક જણો કેરીના ઝાડ ઉપર ચડીને કેરી ખાતો હતો. પાકી ગયેલી કેરી બધી ઘોરી ઘોરીને ખાતો હતો. તેમાં ચોકીદાર જોઈ ગયા અને લાકડી લઈને ગયા. આંબા ઉપર ચડીને 2 લાકડી મારીને તરત કીધું જો હું ઈ કે તારા બાપાને કહેવા જાઉં છું. ક્યાં છે તારું ઘર? ઓલો કે ઘરે જવાની જરૂર નથી, આ બાજુની વાડીમાં જોવો, ચીકુના ઝાડ ઉપર બેઠા એ મારા બાપા. ભાઈબંધ છે મારો ભાણો, દર વખતે એની જ વાત કરું. અને આ એક જ પાત્ર એવું છે કે મારે બીજે એકેય પાત્ર ગોતવા જ નથી પડ્યા, એવો અઘરો. હમણાં નવું ટીવી લઈ આવ્યો, પછી ડીશના છેડા લેવાતા. મને કે પણ બજેટ નથી, હમણાં નથી લેવા. મેં કીધું એક કામ કર, દૂરદર્શન આવે એ જો. મને કે આપણે દૂરદર્શન જ જોવાય, એ નજીકનું દર્શન તો એ કે આપણે રૂબરૂ ન જોઈ આવીએ. વાતું એવી કરે સમજાય નહીં, મગજ બારી જ બધી વાતું હોય એની. દૂરદર્શન ચેનલ ચાલુ કરી,
અને અમે એક ડારના પંખી જોતો તો નીચે સફેદ કલરની લીટી આવી, એટલે તરત મગજ વયો ગયો કે આવી સરસ સિરિયલ હાલે છે અને આમાં લીટી આવે એમ થોડું હાલે. દુકાનવાળાને ફોન કર્યો, લે ભાઈ કે આમાં લીટી આવે લીટી. બોલો ભાઈ કે છેલ્લો હપ્તો આપો ને ત્યારે વહી જશે. એક જણો ચોપડી વાંચતો હતો ને રોવા માંડ્યો. એટલે મેં કીધું કાં એલા કયું પુસ્તક વાંચે છે, આવું કરુણ પુસ્તક કયું છે? તરત તારી આંખોમાં આંસુ આવી ગયા. મને કે મારા બાપુજીની પાસબુક છે. મેં કીધું પણ પાસબુક વાંચીને થોડું રડવાનું હોય. અરે મને કે ગુજરી ગયા પણ બેલેન્સે 0 કરીને ગયા, દાડા નહીં વધવા નથી દીધા. મેં કીધું તમે બાપાને જીવતા વધવા દીધા હતા? 2 ટક રાંધીને હરખું તમે ખવડાવ્યું નથી અને બાપા ગુજરી ગયા પછી મેં કીધું પાસબુક જોઈને રોવો છો. પણ એવા એવા માણસો સાહેબ અત્યારે દુનિયામાં હોય, કલ્પના ન કરી શકો. કે કાક કરે કાક અને નીકળે ક્યાંક. ભાણો હમણાં મને કહેતો, મંથન મારે સૂર્ય ઉપર જવું છે. મેં કીધું એલા ભણા, સૂર્ય તો અગ્નિનો ધગધગતો ગોરો છે. મને કે મેં નહીં વિચાર્યું હોય, આપણે રાતે જવું. મારો ભાઈબંધ છે ભાણો, અને ભાણાનો ભાઈબંધ છે હિતેશ સોલંકી. યુપીએસસીની જીપીએસસીની એટલી બધી તૈયારી કરે સાહેબ. પોતાના ઘર છોડી અને 1 મહિનાથી મારી ઓફિસમાં રહી છે. અને ઉસ્તાદ એવો હિતેશ, એટલો ઉસ્તાદ છે. એક ટાઈમ ઘરેથી ટિફિન લાવે અને 10 ટાઈમ બહારનું ખાય. પણ બહારનું ખાય એટલે અમારા પૈસે ખાય. પણ અમને એટલી આશા છે કે આ છોકરો યુપીએસસીમાં કે જીપીએસસીમાં પાસ થઈ જાય એટલે અમે એને ખવડાવીએ. ખા. હમણાં તો ખાખડીની સિઝન હાલે. રોજ 200 ગ્રામ ખાખડી હું એને ખવડાવું. એક દી મને કહેતો, મને કે ખાખડી બહુ ભાવે, નીંદર બહુ આવે. મેં કીધું તું હુઈ જાય એટલે તને ખવડાવીએ છે. પણ એવો ઉસ્તાદ છે. અમે ભાણાને એ બધા હારે ભણતા, એની બેન્ચનો વિદ્યાર્થી. ભાણો એવો અઘરો, લાઇબ્રેરીમાંથી એક જ પુસ્તક લઈને આવે જનરલ નોલેજનું. એક જ પુસ્તક વાંચે 200 પાના, પાછું મૂકી આવે. 2 દિવસ થાય પાછું એ જ પુસ્તક લાવે જનરલ નોલેજ, વાંચે, પાછું મૂકી આવે. પાછું એ નહીં પુસ્તક 2 દી પછી લાવે. ભાણાને મેં કીધું, ભાણા એકનું એક પુસ્તક તે 10 વાર વાંચી નાખ્યું, આમાં તને બધું યાદ રહી જવું જોઈએ. મને કે યાદ રહી જાય એવી વાત નથી. પહેલી વાર જ્યારે આ પુસ્તક લાવ્યો ને ત્યારે 500ની નોટ અંદરથી નીકળી હતી. એટલે આપણે તો એ આશાએ પુસ્તક વાંચીએ છીએ. એક ભાઈ ગુજરી ગયા હમણાં. કાં દાંત કાઢો, ગુજરી ન જાય માણા હોય. ગુજરી ગયા તે ન્યાય એક જણો ગયો. કે કોણ ગુજરી ગયો? એ કે મારા બાપુજી ગુજરી ગયા. લે એ કે તારા બાપુજી ગુજરી ગયા, બહુ દુઃખની વાત છે. પણ તારા બાપુજી જો જીવતા હોત ને તો રાજી બહુ થાતો. બોલું કે કેમ જીવતા હોત તો રાજી બહુ થતી? કે જોતો ખરી સ્મશાન યાત્રામાં 300 માણા આવી કે આ જોઈને તારા બાપા બહુ રાજી થાય. ભાણાને એકવાર ધમકીનો ફોન આવ્યો. ધમકીનો. 4 થાંભલે કે 2.5 લાખ રૂપિયા આપી જાજો, નહીતર તમારા બાપાનું અમે કિડનેપ કરી નાખશું, અને કિડનેપમાં તમારા બાપા હખણા નહીં રહે તો બંદૂકે દઈ દેશું. તો ભાણાએ સામે ફોન કાપી નાખ્યો અને વોટ્સએપ મેસેજ કર્યો, પૈસાની વ્યવસ્થા થાય એમ નથી, પણ તમે તમારું વચન પારજો, નહીતર હું તમને ગોઈતો નહીં જવું. એવો અઘરો પણ મોત ક્યાં ચીજ હે, मौत क्या चीज है मैं तुम्हें बताऊं, मौत क्या चीज है मैं तुम्हें बताऊं, एक मुसाफिर था उसे रास्ते में नींद आ गई. શાસ્ત્રોમાં મૃત્યુને આપણે મંગલ કહ્યું છે. મીડિયામાં આવે કે 3 મહિના પછી પ્રલય થઈ જવાનો છે, તો કોઈને ચિંતા જ નથી. પણ કોકે એમ કીધું હોય કે ભાઈ કાલે તું ગુજરી જવાનો છે, તો બિચારો મૂંઝાઈને મરી જાય. સમાચારમાં આવ્યું હોય કે 1.5 મહિના પછી આખી સૃષ્ટિનો વિનાશ, તો હરખમાં હોય આપણું થાય હવનું થાય. બોલો ભાઈ મારી પાસે આવ્યો, મને કે મંથનભાઈ, મેં કીધું બોલો. મને કે મારા બાપુજી છે ને, મેં કીધું હા. મને કે હમણાં દેવ થઈ ગયા.
મેં કીધું તમે કાં આવા થયા? પણ પાણી પાણી પોકારતો જેનો આત્માય ઉડી જાય, પાણી પાણી પોકારતો જેનો આત્માય ઉડી જાય, પછી પીપળે પાણી પાઈ મર્યા પછી શું માનડા સાહેબ. ભાદરવા મહિનામાં મારા પિતૃઓના નામ મને યાદ નથી, એટલે મેં કીધું પિતૃ શ્રાદ્ધમાં તો આપણને નામ યાદ કરાવે કા પછી યાદ ન હોય, એટલે ભાદરવા મહિનામાં અમારે પ્રાચી તીર્થધામ છે, ત્યાં મેં કીધું પીપળે પાણી પાઈ આવું તો પિતૃઓને મોક્ષ મળી જાય. મેં કીધું પણ પીપળે પાણી પાવા જાહેરમાં ન જવાય, બધા ઓળખતા હોય, એટલે સવારમાં વહેલી સવારમાં પ્રભાતમાં સાહેબ સૂરજ ઉગે એ પહેલાં 5 વાગ્યામાં હું પૂગી ગયો અને લોટો લઈને અંજલિ દઉં પીપળાને અને ગાયત્રી મંત્ર બોલ્યા, મૃત્યુંજય મંત્ર બોલ્યા, પિતૃઓના નામ લીધા, તર્પણ વિધિના નામ લીધા સાહેબ, મંત્રો 2-4 બોલ્યો જેટલા આવડતા હતા એટલા, અને પીપળે પાણી રેડ્યું ને મારી માથે એક જણાએ ગાગર રેડી આખે આખી. હું તો ટાઢનો થથડી ગયો. વાંહે જોયું, મેં કીધું ભાઈ હું પિતૃ નથી, હું ભૂદેવ છું. મને કે અમારે તો પીપળાને પાવું કે તમને પાવું બધું હરખું જ છે ને. એક ભાઈનો હમણાં ફોન આવ્યો, ભૂદેવ તરીકે અમને બધા જમવા બોલાવે, એટલે ભાઈનો મને ફોન આવ્યો, મંથનભાઈ કે બાપુજીનું શ્રાદ્ધ છે અને 3જા શ્રાદ્ધમાં અમે એને ભેરવીએ છીએ. મેં કીધું સાચી વાત છે, ભેરવવા જોઈએ, બાકી તમે કોઈ દી એને કુટુંબમાં ભેગા થવા દીધા નથી. મને કે એમ નહીં, તમારે જમવા આવવાનું છે. અરે મેં કીધું ચોક્કસ આવશું. અને મને કે 12:15 જ પહોંચી જજો, 12:15થી લેટ કરતા નહીં, નહીંતર જમવાનું નહીં રહે. મેં કીધું કાંઈ વાંધો નહીં. 12 વાગ્યાનો પહોંચી ગયો સાહેબ. 12:05 મને કે હાથ ધોઈ નાખો, મેં તો હાથ ધોઈ નાખ્યા. 12:10 મને કે હવે બેસી જાઓ, હું તો બેઠી ગયો. બેઠો એ ભેગું મારી ઉપર ટેબલ મૂક્યું, ડાઇનિંગ ટેબલ. એટલે મેં કીધું ભાઈ ખુરશી? મને કે ચિંતા કરોમાં, બાપુજી ગવર્મેન્ટ નોકરી કરતા હતા, જ્યાં લગીન નોકરી કરી ત્યાં લગીન આમ જ ટેબલ નીચેથી જ સમજી જાવ એની મજા હતી. એક ભાઈનો હમણાં ફોન આવ્યો, એટલે મને કે મંથનભાઈ ક્યાં છો? મેં કીધું ટ્રાફિકમાં છું. મને કે ડાયરામ મંદી આવી ગઈ. મેં કીધું એવું નથી, રોડ ઉપર છું. મને કે કાં આવી ગયા? આવી ગયા ને. આપણી ગેરહાજરીમાં આપણે નોકરીએ ગયા હોઈએ, ધંધે ગયા હોઈએ, ક્યાંક બિઝનેસ માટે બહારગામ ગયા હોઈએ, અને ત્યારે જે આપણી પત્ની કહેતી હતી થાકી બહુ જાઓ, થાકી બહુ જાઓ, એ જ પત્નીઓ કોરોનાના 2 વર્ષમાં કોઈ દી બિચારી બોલી નથી હું થાકી ગઈ. કારણ બહાર જવાય એમ તો હતું નહીં. અને બેનો એટલા બધા બેઠા, એકાદી વાત કરી, અઘરાઓ ઘરે 2 રોટલી ખાતા હોય, 4 રોટલી ખાતા હોય, અમુક 6 રોટલી ખાતા હોય, ત્યાં લગીને વાંધો નથી. પણ એ બેનને પાણીપુરીની રેકડીએ મૂકો એટલે 120 રૂપિયાની પાણીપુરી ખાઈ જાય. અને જેમ બેન પાણીપુરી ખાતા જાય ને એમ ઓલાને પરસેવો છૂટતો જાય. એક તો 80 રૂપિયા લઈને આવ્યો અને અહીંયા બિલ ઉપર બિલ થતું જાય. અને બેનો અઘરા. બપોરે યુટ્યુબમાંથી હમણાં મારી ઘરવાળી મારા લગ્ન થઈ ગયા ભાઈ. દુઃખદ ઘટના ઘટે નહીં થાય તો મારી ઘરવાળી ભરેલી મેથીના ગાંઠિયાનું શાક શીખ્યું. ભરેલી મેથીના ગાંઠિયાનું શાક અને બપોરે મને જમવામાં આપ્યું. મને કે ચીકુ ટેસ્ટ કરો તો. એટલે મેં ટેસ્ટ કર્યું. મેં કીધું આ કઈ જાતનું શાક છે? મને કે ખાઈ લ્યો. અરે મેં કીધું કાંઈક નામ તો આપ, અને ક્યાં મસાલા નાખ્યા ઈ ચોખવટ કર. પણ કે ખાઈ લ્યો. મેં કીધું એવું નથી, આ ખાઈને કદાચ જો હું ગુજરી જાઉં અને ભગવાન જો મને ઉપર પૂછે કે હું ખાધું તું, તો મારે નામ તો દેવું ને ગાંડી. હમણાં હું ઘરે નવરો હતો તો ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ થયો. એટલે સરસ મજાના ભજન ગાયા, ગીતો ગાયા, અને 20-25 જણા ઓનલાઈન હતા. એટલે કાર્યક્રમ ઇન્સ્ટાગ્રામનો લાઈવ પૈતો એટલે મારી ઘરવાળી આવી મારી પાસે બેસવા. કેવો રહ્યો કાર્યક્રમ? મેં કીધું સારું. કેટલા જણા હતા? મેં કીધું 25 જણા હતા.
મને કે 25માંથી 15 આઈડી જે છે ને એ મારી પોતાની હતી. અરે મેં કીધું ગાંડી તું એટલી બધી મને ચાહે છે? મને કે ચાહવાની વાત નથી, પણ તમને બીજા કોણ કોણ ચાહે છે ને ચેક કરો. ઇન્સ્ટાગ્રામ લાઈવ બંધ કરો તો પછી આ ધંધા ન કરો, ઘર ભાંગી. અને જ્યારે જ્યારે ગીત ગાવા બેઠું ને ત્યારે ભાણાને મારી બાજુમાં રાખું. અને ઘરે ગીત ગાતો હોય ત્યારે તો ભાણાને બોલાવું ને ભાણાના ભાઈને બોલાવું. કારણ કે માર ખાવાનો થાય તો એ બેને આગળ કરી દઉં. અને મારા ભાઈબંધ એવા સાહેબ અટાણ લગીનમાં કોઈ દી મને માર ખાવા નથી દીધો, પોતે આગળ થઈ ગયા છે. એટલે મિત્રો બનાવજો, પણ આવા બનાવજો. આ માવા હાટું કાપી નાખે એવા મિત્રો ન બનાવાય. પેલા હું ગીત ગાતો, મેં શરૂઆતમાં વાત કરી, આગળ ન કીધું ગીત ગાતો, પણ ગીતે એવા ગાતો કે હું ને મીરા એક વાર મથુરામાં ગયા તા. હું ને મીરા મીરા એક વાર મથુરામાં ગયા તા. મને કે આમાં ક્યાંય જાયમું નહીં. કોમેડી તમારે કે ગીત બનાવવા હોય ને તો આમ ન બને. એ કે તમે એ કે તમારી હારે રહીને અડધો કલાકાર હું થઈ ગયો. મેં કીધું અડધો નહીં, પૂરેપૂરો છે, પણ તને માર્કેટમાં લોન્ચ કર્યા જેવો નથી. મને કે જુઓ હવે તમે ગમે એ ગીત ગાઓ એની પાછળ કોમેડી કે ઘુસાડી દઉં. કે ઈ હું ભાણો હોય કે. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાણા, ચાલ હું ગીત ચાલુ કરું, તું કોમેડી અંદર એડ કરવાની જવાબદારી તારી. અરે મને કે એમાં કંઈ કેવું પડે નહીં. ને મેં ગીત ગાયું, બેના સાસરીએ જાતા જોજે પાપણ ના ભીંજાય. બેના સાસરીએ જાતા જોજે પાપણ ના ભીંજાય. મેં કીધું ભાણા આમાં શું એડ થાય? મને કે પાછું ગાવ. એટલે મેં પાછું ગાયું, બેના સાસરીએ જાતા જોજે પાપણ ના ભીંજાય. કારણ આંસુ પડે તો તારો મેકઅપ વિખાઈ જાય. આવી કોમેડીઓ. અને એણે પછી મને લખીને આપી, અને એ તમારી આમે રજૂ કરું છું પહેલી વાર. લાગે બાગે લોહીની ધાર, આપણા ઉપર કાંઈ નહીં. સમજાય તોય તમારા નસીબ, નો સમજાય તોય તમારા નસીબ, પણ દાંત કાઢવાના છે, જેથી કરી યુટ્યુબમાં જોવાવાળાને એમ લાગે કે નહીં મજા આવે છે. આ મજા જ કરવાની. જો આપણે મનોજભાઈ આવો સરસ મજાનો ખર્ચો કર્યો, એટલે જ્યાં જ્યાં મજા આવે ને ખખડતા રહેજો. એમ પેલા કીધું એમ આમાં નો મજા આવે તોય દાંત કાઢજો. કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. પછી જ મનમાં વિચાર કર્યો કે લાલ જોયું હોત તો બહુ સારું હતું. હો मेरे सयाजी से आज मैंने ब्रेकअप कर लिया. हो मैंने सयाजी से आज मैंने ब्रेकअप कर लिया. वाह बेन वाह, वाह बेन वाह, વાહ બેન વાહ. રાપસીના એંધાણ મૂકો, કારણ કે મૂર્તિયા વાળા તમને જોવા આવે છે. એક મેં ઓર એક તું, દોનો મિલે ઇસ તરહ. પછી જ વિચાર આવે નો મહિલા હોત તો સારું હતું. પાંદડું લીલું ને રંગ રાતો, પાંદડું લીલું ને રંગ રાતો, પાંદડું લીલું ને રંગ રાતો, પાનમાં નાખો જરા ભીનો કાથો. ધૂણી રે ધખાવી બેની અમે તારા નામની, ધૂણી રે ધખાવી બેની અમે તારા નામની. ધુમાડો બહુ થઈ ગયો અને આખું બરી આપની. અને બધા વડીલો બેઠા સાહેબ, એના જમાનાના ગીતોય કેવા હતા. ખોયા ખોયા ચાંદ ઝુકા આસમાન. બકા ખોયા ખોયા ચાંદ ઝુકા આસમાન. આમ આકાશમાં નજર કર, અમાસ છે. હું ગાતો નથી. આમાં તમને ઘણાને દાંત એના આવતા હશે કે આ સૂરની બારો જાય, રાગની બારો જાય, શબ્દની બારો જાય. પણ આ પહેલી વાર અખતરો કરું છું તમારી સામે, અને ઘરના જાણીને કરું છું. ને મને એટલો વિશ્વાસ છે કે અહીંયા મને મારશે નહીં. બાકી તો બીક લાગે ને ભાઈ, ગમે એમ તો હું જીવ છું.
ये दिल न होता बिचारा, ये दिल न होता बिचारा, काश तो बायपास નો ખર્ચો ન હોત. અને એક આપણું ભજન છે, જીવ સાને ફરે છે ગુમાનમાં, હે ગુમાનમાં, તારે રેવું આવાસના મકાનમાં. સરકારની યોજના છે એમ. એકલા જ આવ્યા તા મનવા એકલા જવાના, એકલા જ આવ્યા તા મનવા એકલા જવાના. તો આમાં કઈ જોઈન્ટ એકાઉન્ટ ન હોય ઓ વાલા. અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે, ઉઘરાણી વાળા ઘરે આવીને બાંધે. વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે. રિવોલ્વર નું લાયસન્સ છે પણ ભડાકા વાગે કરું છું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જા, હરી તું ગાડું મારું ક્યાં લઈ જા, વાડીએ ભૂરા વાડીએ કપાસ. આમાં મજા કરવાની હોય, બીજું કાંઈ અઘરું નથી. આ હમણાં એક જણો ગીત ગાતું હતું, પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે. મેં કીધું તો પંખીને હવે બીજે ટ્રાન્સફર કરો. કે જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ, હરે જાગ રે માલણ જાગ. પણ માલણ નો જાગે, કારણ કે 3 વાગ્યા લગીન ઓનલાઈન હોય. જૂનું રે થયું તે દેવર, જૂનું રે થયું. રિનોવેશનની ગ્રાન્ટ કોણ ખાઈ ગયું? ગીત છે એક લાઈનર, એક પહેલી લાઈન જે આમાં હોય એ સર્જકની હોય, ઓરિજિનલ સર્જકની. અને બધા સર્જકોને વંદન સાથે આ કોમેડી રજૂ કરું છું. અને બીજી લીટી જે આની અંદર છે, મને ભાણાએ કોમેડી આમાં ઘુસાડી દીધી ને, જે એ કોમેડી તમારી સામે બોલું છું. એટલે ભાણાની કોમેડી કદાચ તમને ન સમજાય, આમ તો મારી નથી સમજાતી, પણ તમે બધા મને એટલા દિલથી પ્રેમ કરો છો, એટલો બધો ચાહો છો, એના માટે લવ યુ દોસ્ત. બાકી મારા ઘરમાં મને કોઈ સાંભળતું નથી, અને તમે બધા સાંભળો. અઘરું છે બધું. હા, જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી છે આપની. સરસ મજાનું ગીત ગાતો હતો, જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી છે આપની. ભાણો આવ્યો મને કે વગર દસ્તાવેજે વેચી મંથન કોકના બાપની જમીન. મેં કીધું આમ ન આવે. મને કે તો તમારી રીતના ગોઠવું. એટલે પછી મેં ગોઠવું કે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી છે આપની, અને વગર દસ્તાવેજે વેચી જમીન કોકના બાપની. સાવરિયો રે મારો સાવરિયો, કેવું ગુજરાતી સરસ મજાનું ગીત. કે સાવરિયો રે મારો સાવરિયો, હું બેઠો બેઠો ફેરવે આખાય ગામનો ગર્યું. અને છેલ્લું ગીત સાહેબ એક દી ગાતો હતો, ये कहाँ गए हम, ये कहाँ गए हम. ભાણો આવ્યો મને કે ભાઈ આપણે રાજકોટમાં છીએ અને લક્ષ્મીનગરના નારા નીચે છીએ. અને સાહેબ શરૂઆત કરી મીરાથી. આ એ ધરતી છે જે ધરતી નરસૈયાની કડતાલ પર ઝૂમી. અરે ગાંધીજીને સરદાર પટેલે જન્મ લઈ આ ધરતીને ઝૂમી. અને અહીં તો જામતો રોજ ડાયરો લોકગીતની રમઝટના સથવારે. આ એ ધરતી છે જે ધરતી વેજ રૂચાને દુહામાં લલકારે. અને શ્રદ્ધાનો ગરબો અંજવારી, છેલ છબીલો ગુજરાતી, જ્યાં ઘૂમે આખી રાત. એવું છે ગુજરાત, એવું છે ગુજરાત. જય જય ગરવી ગુજરાત બધાને. અને આપણા વડવાઓ સાહેબ દર 3 મહિને કંઈક ને કંઈક ઉત્સવો, કંઈક ને કંઈક તહેવારો ઉજવતા. આની પાછળનું એક કારણ હતું. મારે તમને દાંત જ કઢાવવા છે, પણ થોડુંક મેં કીધું છે ને આ વખતે થોડુંક મેં કીધું સિરિયસ થઈ જાઉં હું. બાકી દર વખતે. હા, અને આજે જોવા જેવી ઘટના એ છે, હમણાં એક ભાઈ મને ઇન્ટરવલમાં કહી ગયા, મને કે તમે દારૂ પીને આવ્યા? મેં કીધું ક્યાં ભાઈ તું આવું કે? મને કે તમારી આંખું હોજેલી લાગે. મેં કીધું દારૂ પીને નથી આવ્યો, અને દારૂ પીતાય નથી, પણ ચશ્મા ઘરે ભૂલી ગયો છું. મને કે તો પાકું, એ કે તો પાકું. બાકી કે અમને એમ લાગ્યું કે કલાકાર થોડુંક. પણ વાત કરી ને સાહેબ કે આપણા વડવાઓ, આપણા બાપ દાદાઓ સાહેબ દર 3 મહિને કંઈક ને કંઈક ઉત્સવો
ગોઠવો હતા. કારણ કે માણસ કોઈ ગુજરી ગયો હોય, કે કોઈ માણસના ઘરે કંઈક એવી પરિસ્થિતિ આવી ગઈ હોય, કોઈ માણસના ઘરે કંઈક માંદગી એવી આવી ગઈ હોય, તો એ માંદગીમાંથી બહાર નીકળવા માટે આપણા વડવાઓએ દર 3 મહિને કંઈક ઉત્સવો ગોઠવા છે સાહેબ. પરિવર્તન સંસાર કા નિયમ હૈ. આ કૃષ્ણના સૂત્રને આપણે સાર્થક કર્યું છે. અને કોરોના પછી જે લોકો સાહેબ દાંત કાઢતા થયા છે, કારણ કે બધા સમજી ગયા છે કે જીવનમાં દાંત કાઢવા જ પડે, કાઢવા જ પડે ને કાઢવા જ પડે, તો જ લાઈફ મજાની રહે. પણ ગમે ત્યાં દાંત ન કઢાય. ક્યાં કાઢવા, કેટલા કાઢવા, કોની સામે કાઢવા. ભાણો હમણાં મારી પાસે રોતો રોતો આવ્યો. મેં કીધું હું થયું ભાણા? મને કે દાંત કાઢ્યા નહીં, કે 4 લાપટ ખાવી પડી. મેં કીધું ભાણા દાંત કાઢે માણસ, એમાં કઈ કોઈ મારે નહીં. અરે મને કે છોકરી સામે દાંત કાઢ્યા હતા ને. આવો બ્રો. અને વિદેશના લોકો સાહેબ તમે જોતા હશો, ગિરનારમાં આટા મારે, અમદાવાદમાં આટા મારે, રાજકોટમાં આટા મારે, જુનાગઢમાં ગિરનારની અંદર આટા મારે. એ લોકો આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ જોવા માટે અટાણે મથે છે અને અહીંયા ધક્કા ખાય છે. અને આપણે સૌ આપણા સંતાનોને અંગ્રેજી મીડિયમમાં ભણાવીએ છીએ અને વિદેશમાં કમાવા માટે મોકલીએ છીએ. પરિવર્તન સંસ્કાર કા નિયમ હે સાહેબ. આ વસ્તુ અટાણે ઊંધી થવા માંડી. એ લોકો આપણી પરંપરા તરફ દોટ માંડે છે અને આપણે એની ઇન્કમ ઉપર દોટ માંડીએ છીએ. એવા સમય વચ્ચે સાહેબ તમને દાંત કઢાવવાના છે. અને આઠમનો મેળાની વાત કરવી જોઈએ. અને મેળા વગરની વાત જ ગુજરાતીઓને હજમ ન થાય. અને કેટલા ગુજરાતની અંદર મેળા થાય. આ મારામાં જો અમુક જણા દાંત કાઢે છે, એના દાંત કાઢી મને ખબર છે. હું નરનો અરો આવે, એ અરો નથી બોલતો. હું પહેલેથી કંપની પોર્ટ છે મારામાં, રજ બોલું છું. સુરત સાઈડે રજ બોલે છે. પછી મને વિશ્વાસ આવ્યો કે મેં કીધું મૂંઝાવાની જરૂર જરાય નથી, કારણ કે આપણા ગુજરાતી શબ્દમાં આપણી ભૂલ હોય પણ લોકો સમજી લે છે. કુંભનો મેળો સાહેબ ભારતનો આધ્યાત્મિક મેળો છે. શિવરાત્રિનો મેળો, ભજન અને ભોજન, અને અમારી જેવા નવા કલાકારો માટેનું તો એરપોર્ટ કહેવાય. હમણાં એક જણો પ્લેનમાં જતો હતો, વાત જો વચ્ચે યાદ આવી ગઈ. પ્લેનમાં જતો હતો તો ઓલું બટન દબાવે ને તો એર હોસ્ટેસ આવે કે બોલો સર શું કામ છે? આ કે કાંઈ નહીં, જય શ્રી કૃષ્ણ. પાછો શાંતિથી બેઠી જાય એમ નિમાણો થઈ. 10 મિનિટ થાય એટલે પાછું બટન દબાવે, ટીંગ ટીંગ, એટલે પાછી એર હોસ્ટેસ આવે. એ કે બોલો સર શું કામ છે? આ કે કાંઈ નહીં, જય શ્રી કૃષ્ણ. 2 કલાક કામ કર્યું, 10 મિનિટ થાય બટન દબાવે, ટીંગ, એટલે ઓલા બેન આવે, બોલો શું કામ છે? હા કે કાંઈ નહીં, જય શ્રી કૃષ્ણ. મેં કીધું એલા ખોટે ખોટા હું કામ હેરાન કરે? મને કે હું ક્યાં બોલાવું? કે મેં કીધું આ બટન તું દબાવે એટલે તો એ આવે. મને કે આ બટન એનું છે? મેં કીધું તો એનું છે. મને કે કામ કરો નહીં, કે આ બટન કે ઘરે લઈ જવું હોય તો આની શું પ્રોસિજર કરવાની? અઘરા એવા માણસો સાહેબ મળી જાય, અનુભવો એવા અમને અઘરા થાય. પણ મેળાની વાત કરતી હતી સાહેબ. શિવરાત્રિનો મેળો, ભજન ભોજન અને કલાકારો માટેનું એરપોર્ટ છે. અને પંચારની ભાતીગર સંસ્કૃતિના અરીસા સમાન તરણેતરનો મેળો છે. અને હજી જ ગઈકાલે કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન થયા હોય એવા આનંદ સાથેનો આપણો માધવપુરનો મેળો છે. ઘણા અમને કહેતા હોય એ કે તમે કલાકાર થઈને એટલા બધા પૈસા લ્યો, તમારું આમાં કાંઈ રોકાણ? મેં કીધું કાંઈ રોકાણ નહીં ભાઈ, એક જભો ને ચોયણી એ જ અમારું રોકાણ. મને કે તો એટલા બધા પૈસા તમે શું કામ લ્યો છો? મેં કીધું પૈસા એટલા બધા લેવાનું કારણ એટલું છે કે અમુક જગ્યાએ અમુક કાર્યક્રમની અંદર અમને બોલાવ્યા હોય, 3 કલાક લગીને અમારી પાસેથી હાસ્ય, સાહિત્ય, ગીતો, ગઝલો, શેરો, શાયરી બધું અમે એને સંભળાવ્યું હોય. અને પછી અમે જ્યારે આયોજકને મળવા જઈએ અને એ આયોજક ગુમ થઈ ગયા હોય, અને પછી જે અમને મોટિવેશન મળે, પ્રેરણા મળે કે ભૂરા આનું વટકવારો બીજા કાર્યક્રમમાં, અને બીજા કાર્યક્રમમાં પાછો પુરસ્કાર જેટલો કીધો હોય એટલો જ આપ્યો.
અને હવે સાહેબ કલાકારો માટે દિવસો સોનાના ઉગ્યા છે. તમે માંગો એટલું પેમેન્ટ લોકો આપે છે, આયોજકો આપે છે. અમારે ધીરુભાઈ સરવૈયા કહેતા કે અમે જ્યારે શરૂઆતમાં કાર્યક્રમ કરતા ને ભાઈ, ત્યારે ખાખી કવર આવતા કે કોણી લગીને હાથ ગળી જાય અને આમ જ્યાં કાઢો ને તો 25 રૂપિયા નીકળે. હમણાં એક જણાનો મને ફોન આવ્યો, મને કે મંથનભાઈ ગૌશાળાનો પ્રોગ્રામ કરો છો? મેં કીધું હા. મને કે વૃદ્ધાશ્રમના પ્રોગ્રામ કરો છો? મેં કીધું હા. મને કે ગરીબો માટે પ્રોગ્રામ કરો છો? મેં કીધું હા. મને કે હવે એક પ્રોગ્રામ તમારે કરવાનો છે. મેં કીધું હેના માટે? મને કે કૂતરાઓ માટે. ચક્કર આવી ગયો મને. મેં કીધું હે? મને કે કૂતરાઓ માટે કાર્યક્રમ કરવાનો છે. કૂતરાઓની વ્યથા કોઈ સમાજમાં સમજતું નથી. કૂતરાઓ માટે આપણે કાર્યક્રમ કરવાનો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. મને કે પેમેન્ટ કેટલું થશે? મેં કીધું ભાઈ એટલા 1000 લઉં છું, પણ કૂતરાનો કાર્યક્રમ છે ને એટલે એટલા ઓછા લઈશ. મને કે આવી જાજો. કાર્યક્રમ મેં ચાલુ કર્યો. 10 મિનિટ થઈને કૂતરો મારી બાજુમાં આવી ગયો. એટલે મને એમ થયું કૂતરો મારી બાજુમાં આવી ગયો, એને મારી કલામાં એટલો બધો પ્રેમ. એટલે મેં કૂતરાને પૂછ્યું, મેં કીધું તમને મજા આવી? મને કે ના ના, અમે તો કે એટલા માટે આવ્યા જ કે આ કોણ છે કે અમારા જે ભાગ પડાવવામાં આવ્યો છું, અમારામાં કે ભાગ પડાવવામાં આવ્યો છે. મેં કીધું હેનો ભાગ? મને કે તું આવ્યો તો કે અમારું દાન જે ભેગું થવાનું હોય એમાંથી જ તને દેવાના છે ને. કઈ પ્રોડ્યુસર કે આ આયોજક કોઈ એના ઘરના નહીં આપ્યો. મને કે આ તું કૂતરાનું લઈ જા, સુખી નહીં થા. દીવમાં એક ભાઈએ મને બોલાવ્યો, મને કે મંથનભાઈ કાર્યક્રમ રાખવાનો છે, પેમેન્ટ કેટલું? એટલે નજીક હોય ને મારા ઘરથી, એટલે હું ઓછું પેમેન્ટ લઉં. એટલે મેં કીધું ભાઈ એટલું પેમેન્ટ થશે. મને કે કાંઈ વાંધો નહીં, આવી જજો. એના ઘરે ગયો, મને સરસ મજાનું પંજાબી શાક જમાડ્યું, નાન જમાડી, અને તેથી એવી મોજ આવી ગઈ, એવી મોજ આવી ગઈ, 4 નાન હું ખાઈ ગયો. પછી તો સવારે વિચાર થતો હતો કે નાન નીકળે કા જાન નીકળે, બેમાંથી એક નીકળે. પણ નાન ખાઈને પછી મને કે હવે, મેં કીધું ઓકે. મને કે તો ચલો અગાસીમાં લઈ ગયો. 3 ગાડલા પાથરેલા ને એક ટેબલ ઉપર મારું હાર્મોનિયમ મુકાયું, મને બેઠાડ્યો અને મારી સામે ઈ બેઠો, એના ધર્મપત્ની બેઠા અને એના 2 છોકરા બેઠા. મને કે હવે તમ તારે પ્રોગ્રામ જમાવો. મેં કીધું વાહ વાહ, સ્ટાન્ડર્ડ ઓડિયન્સ કહેવાય. 4 જ જણા અને મારો પ્રોગ્રામ રાખ્યો, ખુશી થઈ ગયો. નવા જોક્સ આપ્યા, બધા નવા. દર વખતે આમ જ કહું, પણ નવું કાંઈ લાવતો નથી. નવા જોક્સ આપ્યા. મને કે કામ કરો, એકાદું ગીત આપો. મેં કીધું ગીત આપવાનું હોય, ગીત સંભળાવવાનું હોય. મને કે સંભળાવો. ગીત સંભળાવ્યું. મને કે મજા આવી ગઈ. 2 કલાક પછી મને એને કવર આપ્યું ને 1000 રૂપિયા વધારે આપ્યા. એટલે હું ખુશ થઈ ગયો. મેં કીધું વાહ ભાઈ વાહ, તમને મજા આવી? અરે મને કે પણ બહુ મજા આવી ગયો. મેં કીધું હવે મને એક જવાબ આપો, પૈસા મારે નથી જોતા, કે મને એકલાને બોલાવ્યો ને તમે 4 જણાએ જ કેમ મને સાંભળો? મને કે એમાં એવું કાંઈ નથી, કે મારા પાડોશમાં કે આ વિદેશથી એક ભાઈ આવ્યા છે અને એની હારે એના 2 કૂતરા લાવ્યા છે. 1 મહિનાથી અહીંયા રહે છે. રાતના 2 કૂતરા અમને હુવા નથી દેતા. એટલે આજે અમે વિચાર કર્યો કે તમને બોલાવી અને એનું વટક વારીએ. પછી મેં કીધું કે આનો ઉપયોગ આપણા ખોટા થવા મળ્યા છે. અને સત્ય ઘટનાનો પ્રસંગ કહું. ગામમાં એક જગ્યાએ અમારો કાર્યક્રમ, અમે બધા ગયા કલાકારો, બધાય કલાકારો પેલી ઇકો ગાડી લઈને અમે ગયા અને જમવા બેઠા. ત્યાં એનો ઘરધણીનો છોકરો આવ્યો કે સર્કસ જોવા જવું છે પપ્પા, સર્કસ જોવા જવું છે પપ્પા, સર્કસ જોવા જવું છે. ત્યાં એનો બાપ ખીજાણો, એ કે ઘરે કલાકારો આવ્યા છે અને તારે બહાર વાંદરા જોવા જવું છે? અહીંયા જોઈ લે. હમણાં ભાણો એની ઘરવાળીને લઈને મદારીનો ખેલ જોવા ગયો. ભાણો એના લગ્ન થઈ ગયા, તે ખેલ જોવા ગયો તો મદારી ખેલ કરતો હતો. ખેલ જોયા પછી મદારી બધું હંકેલતા હતા. ભાણાની ઘરવાળી મદારીને કે ભાઈ આ વાંદરી કેટલાની લીધી? મદારીએ જવાબ જ ન આપ્યો. પાછું 5 મિનિટ પૂછ્યું, વાંદરી કેટલાની લીધી? મદારીનું ધ્યાન જ નહીં, તો એનો સામાન પેક કરે. 3જી વાર પૂછ્યું, ભાઈ તમને કહું છું વાંદરી કેટલાની લીધી? મદારી તો ગાંઠ મારવા માંડ્યો થેલાને. અને ભાણાનો મગજ ગયો, ફેરવીને મદારીનો કાટલો પકડ્યો. એ કે તને 3 વાર મારી ઘરવાળીએ કીધું કે વાંદરી કેટલાની લીધી, વાંદરી કેટલાની લીધી, વાંદરી કેટલાની લીધી, તું કંઈ કહેતો નત. મદારી કે મેં તને પૂછ્યું તું કેટલાની લાવ્યો? હાલતો હતા હાલતો. એ કે
ભાણાને મેં હમણાં કીધું, મેં કીધું ભાણા, કઠોરના ફાયદા તને ખબર છે? મને કે ખબર જ હોય ને. મેં કીધું કઠોરના ફાયદા? મને કે કઠોરના ફાયદા એ છે. મેં કીધું શું? મને કે શાક સુધારવું ન પડે. અને મુંબઈ અઘરું ગામ છે. હું એક જ વાર ગયો તો અઠવાડિયાના પ્રવાસે, પછી એ લોકોએ મને બોલાવ્યો નથી ને પાછું હું મારા ખર્ચે ગયોય નથી. પણ એવું અઘરું ગામ સાહેબ. લગ્નના દાંડિયા રાસ હતા, અમે 4-5 કલાકારો સાંજે દાંડિયામાં ગયા. પણ ન્યા જબરું હો મારું બેટું, કોઈ બેનુએ માથામાં ચાંદલા ન કરેલા. એટલે મને તો ઘડીક ચક્કર આવી ગયું. મેં કીધું આ દાંડિયા રાસમાં આવ્યો છું કે બિગ બોસના શોમાં આવ્યો છું? પછી ઘરધણીને તો પૂછાય નહીં. એક બેન હતા, મને ઓળખતા હતા, એટલે બેનને મેં બોલાવ્યો. બેન, મેં કીધું અહીંયા આવો. મેં કીધું આ કોઈ બેનોએ દાંડિયા રાસમાં ચાંદલા નથી કર્યા, આનું કારણ હું? મને કે ભાઈ કંકોત્રીમાં જ લખ્યું છે ચાંદલા પ્રથા બંધ છે. મને તો થોડી વાર ચક્કર આવી ગયા. મેં કીધું આ પબ્લિક સમજે છે જ કાંક અલગ બધું. મુંબઈમાં વસ્તુ જ બધી અલગ અલગ થાય, તમે ધારી ન હોય એવી વસ્તુ મુંબઈમાં થાય. મુંબઈમાં લગ્ન કોઈ દી તિથિ પ્રમાણે નથી થતા, કોઈ દી જ્યોતિષના પંચાંગ પ્રમાણે નથી થતા. મુંબઈમાં લગ્ન નક્કી થતા હોય તો માત્ર ને માત્ર વાડીની તારીખ મળે, ફાર્મ હાઉસની તારીખ મળે તો જ નક્કી થાય. બાકી મુહૂર્ત ઉપર ત્યાં કોઈની પાસે ટાઈમ જ નથી. અને કરોડો રૂપિયાના ખર્ચે લગ્ન કરે હો મુંબઈવાળા, કરોડના રૂપિયા. વાપરે, આપણે તો ગણ્યા ન હોય, જોયા ન હોય એટલા તો પૈસા એ બેન્ડ વાજામાં ઉડાડે, એટલા બધા પૈસા ઉડાડે સાહેબ. 40-50 લાખના તો એ લગ્ન આમને રમતમાં કરી નાખે. અને એમાંય હવે તો આ બધું લગ્નમાં જાય એટલે કેટરિંગ સર્વિસ વાળી બાઈઓ આવી ગઈ, એવી રૂડી રૂપારી થઈને આવે સાહેબ. કન્યા કરતા તો એ રૂડી લાગતી હોય. જેટલા જુવાનિયા બેઠા તમે લગ્નમાં એમ માનો છો કે તમે ત્યાં ભૂખ લાગી હોય, ગુલાબ જાંબુ ખાવા હોય એટલે જાઓ છો. કોઈ દી મનમાં એવું વિચારતા નહીં હો. આ જેટલાય જુવાનિયાઓ બેઠા, મારા બેટા બધા અઘરા છે, એ ઓલી છોકરીઓને જોવા જાય. કાકા મને એક દી કહેતા, મારી યારે કાકા એક દર વખતે હોય છે, મંજીરા વગાડે, એવા મંજીરા વગાડે 3 ઘહી નાખ્યા. એ મારી યારે મંજીરા વગાડીને એણે ઘરનું મકાન લીધું અને મેં હમણાં રિપેર કરાવ્યું. કાકા એક દી મને કહેતા, મને કે મંથન, આ કેટરિંગ સર્વિસ વાળી દીકરીઓ જે છે એને ભગવાને કદાચ કે રવિવારે જન્મ આપ્યો હશે. મેં કીધું કાં, કઈ રીતે? મને કે એમને રવિવારે જ જન્મ આપ્યો હશે તો જ આટલી સુંદર હોય. બાકી કે આપણે બધા તો એ કે ગમે ત્યારે અઠવાડિયામાં એ કે ગમે ત્યારે જન્મ લીધો હશે, આની જેટલી સુંદરતા આપણામાં ન હોય. ઓય મને કે આપણને બધાને ઇમરજન્સીમાં ભગવાને હોલસેલમાં નીચે મોકલા, જાઓ. અને એ કે આપણે અહીંયા આવીને શું કામ કર્યું? મેં કીધું શું કર્યું? મને કે નડવાનું. મને કે આ છોકરીઓ કે કોઈ દી કોઈને નડે? કેવા કે પ્રેમથી આપણને ઢેફલા આપવા આવે નહીં? મેં કીધું કાકા, એ ઢેફલા આપવા આવે ને એના પૈસા લે. મને કે દીકરા પૈસા ભલે લઈ લે, પણ કોઈ દી કે આવો આગ્રહ કે આપણી પત્નીએ કર્યો. મેં કીધું સાચી વાત છે, આપણી પત્ની આમ કોઈ દી ન કહ્યું. અને આપણા ઘરના બધાના એવા અઘરા, ફોન કરે એટલે તરત પૂછે ક્યાં છો, કોઈ દી એમ ન પૂછે કેમ છો. એને ખબર જ હોય કે લગ્ન પછી આ કોઈ દી મજામાં ન હોય. પણ સાહેબ કેટરિંગ સર્વિસની વાત નીકળે, ઇવેન્ટની વાત નીકળે છે. આપણા વડીલો અભણ વડવાઓ હતા, કોઈ પણ ઇવેન્ટ કંપની નહીં, કોઈ પણ કેટરિંગ સર્વિસ નહીં, અને 3 દીકરાને ગામડામાં પરણાવ્યા છે અને 4 દી જાનું હાચવી છે. એકવાર જોરદાર તાલી આપણા વડવાઓ માટે પાડો. આપણને બધાને પરણાવી દીધા અને ખબર ના પડે કે ઘરમાં 10,000 રૂપિયા છે કે 5,000 રૂપિયા છે કે 15,000 રૂપિયા છે સાહેબ, અને પ્રસંગ કરોડ રૂપિયા જેવો ઉજવે. એ આપણા વડવાઓ પાસે બુદ્ધિ હતી, કોઠાહૂજ હતી. આપણી પાસે એ નથી. આપણી પાસે ચોપડીનું જ જ્ઞાન છે.
હમણાં નવી વહુ પરણીને આવી એટલે સાસુએ કીધું વહુ બટા શીરો બનાવતા આવડે? એ કે આવડે જ ને મમ્મી, હું કામ ન આવડે? જાય કે બટા શીરો બનાવી આવ. અને કરિયાવરમાં રસોઈ બનાવવાની ચોપડી લઈને આવી હશે. ચોપડી કાઢી કબાટમાંથી અને રસોડામાં મૂકી અને લિસ્ટ કાઢ્યું. ગેસ પ્રગટાવો એટલે આણે ગેસ પ્રગટાવ્યો. પછી બીજું ઓપ્શન હતું આટા લ્યો. આણે 4-5 ચૂલાના આટા લીધા. પછી કે ઘી ગરમ કરો, ઘી ગરમ કર્યું. પછી કે આટાને અંદર નાખો, લોટ અંદર નાખ્યો. પછી કે થોડું પાણી નાખો, પાણી નાખ્યું. અને ત્યાં ડોરબેલ વાગ્યો એટલે તરત બારણું ખોલવા ગઈ અને બારણું ખોલ્યું ભીગો પવનનો ઝપાટો આવ્યો, પાનું ફરી ગયું. આવીને જોવે થોડુંક મીઠું નાખો, નાખ્યું. હળદર નાખો, નાખી. થોડીક હિંગ નાખો, નાખી. અને શીરો હલાવો. સાસુ મને આપ્યું, લ્યો મમ્મી શીરો. સાસુ મને ખાધો. 1 ચમચી, બીજી ચમચી, ત્રીજી ચમચી મોઢામાં મૂકી એટલે તરત પૂછ્યું કે વહુ બેટા આ કયા દેશનો શીરો છે? મમ્મી ઘડીક ખાટો લાગે, ઘડીક તીખો લાગે, ઘડીક મીઠો લાગે. રસોડામાં ઓલી આટો મારીને તરત આવી કે મમ્મી પાનું ફરી ગયું. કે અમારું તારું નહીં, અમારું ફરી ગયું. પણ સાહેબ આપણા વડીલો અત્યારે આપણે કરોડો લાખોના ખર્ચે લગ્ન કરીએ છીએ, પણ ગુજરાતની અંદર કોઈ અંતરિયાર ગામડામાં દીકરીનો બાપ સાહેબ 50,000 રૂપિયા ઉછીના લઈને એની દીકરીને પરણાવે ને એના આનંદમાં, અને ધીરુભાઈ અંબાણીના દીકરીના લગ્નના આનંદમાં એ બે બાપને ફેર ન હોય. એટલો જ આનંદ આપણા બાપા કરતા અને એટલો જ આનંદ ધીરુભાઈના છોકરાઓ કરતા. કારણ કે એની પાસે પૈસા છે, આપણી પાસે પૈસા નહોતા, પણ આનંદમાં કાંઈ ફેર ન હોય. આનંદ એક હરખો જ હોય. અને મારા કાકા મેં વાત કરીને મારી હારે હોય મંજીરાવાળા, બહુ અઘરાઓ. શેરીમાં જેવું ફૂલેકું નીકળે ને એટલે મને કહી જાય, મને કે બટા, મેં કીધું હું, મને કે વરરાજાની કે આપણા વડવાઓએ છેલ્લે સુધી ચાન્સ આપ્યો તોય મારા બેટા ભણના દીકરા કે મુછારા કોઈ ભાઈગા નહીં હોય. કે બાકી કે આપણા વડવાઓને ખબર હતી કે આ ઘોડા ઉપર બેહાડો, જો હજી અહીંયા તક છે ભાગવું હોય તો, પણ કે મરદ મુછારા કોઈ ભાઈગા નહીં. કે બધા ગોઠવાઈ ગયા. એક ભાઈ મને કહેતા, મને કે લગ્નમાં જઈએ તો કેટલા વર હોય? મેં કીધું 1 જ હોય. મને કે હું 1 જ હોય? કે તમે એટલા ગામમાં પ્રોગ્રામ કરો, તમને ખબર નથી કેટલા વર હોય? મેં કીધું ના, મને કે 4 વર હોય, 4. અરે મેં કીધું 1 જ કન્યા હોય ને 1 જ વર હોય. મને કે તમારી વાત ખોટી. મેં કીધું કઈ રીતના? મને કે જો સાબિત કરી દઉં. પરણવા જાય કોણ કહેવાય? મેં કીધું વર. મને કે જાય હેમાં? મેં કીધું ગાડીમાં. તો કે ગાડી હકાવે કોણ? મેં કીધું ડ્રાઈવર. મને કે 2 થયા? મેં કીધું હા. પછી મને કે વરની બાજુમાં કોણ બેઠું હોય? મેં કીધું અણવર. મને કે 3 થયા? મેં કીધું હા. મને કે પછી દીકરીને વિદાય આપે, દીકરીના બાપા દીકરીને કરિયાવરમાં શું આપે? મેં કીધું કરિયાવર. મને કે થઈ ગયા 4. આમ ગણાવ્યું. અને ગામડામાં પેલા રિવાજ હતા, ઘોડા ઉપર ફૂલેકું નીકળતું સાંજના સમયે. અહીંયા જબુક લાઇટ થતી હોય, પાઘડી બાંધી હોય, કેડે કટાર હોય, અને એ ભાઈ મારી જેવો દુબલો પાતલો ઘોડા ઉપર બેઠો હોય અને આખા ગામમાં ફૂલેકું નીકળે. અને એ લગ્ન થઈ જાય અને પછી જો શેર બજારમાં કે ધંધામાં જો કાંઈ ગફલાઈ કરે તો પછી એનું ફૂલેકું પાછું ગામવાળા કાઢે. હમણાં તો એક લગ્ન હતા, તેમાં કન્યા પધરાવો સાવધાન ગોર મહારાજે કીધું, અને રૂપના અંબાર જેવી કન્યા આવી. ખુરશીમાં બેઠી ગઈ, પણ મોઢું બિચારીએ આમ જ રાખ્યું. ગોરદાદા વિધિ ચાલુ કરી, સસ્તિના ઇન્દ્રો રગસવાહ સસ્તિના ભૂ. ત્યાં દીકરાના માતાના સાસુ બોલ્યા, કેવી બહુ સંસ્કારી છે. આવી ત્યારની મોઢું નીચે જ રાખ્યું છે. ત્યારે અણવરે કીધું મોઢું નીચે નથી રાખ્યું, વોટ્સએપમાં ઓનલાઈન છે.
અને બધા વડીલો બેઠા એને ખબર હોય મીંઢર બાંધતા આપણા હાથમાં. આ મીંઢર એક જ વસ્તુ એવી છે સાહેબ, ભૂકા કાઢી નાખે. જેને જેને મીંઢર બાંધાણા છે. પછી મારા બેટા શું વાત કરવી, તમે સમજી ગયા હો, આમાં ઘણા સમજી ગયા. આ મીંઢરના ઘા જેને જેને લાગ્યા. પણ મીંઢર એક જ વસ્તુ એવી છે કે સાહેબ વરરાજાને પહેલાના જમાનામાં એટલે બાંધવામાં આવતા કે કારણ કે પહેલાના જમાનાની અંદર ખાવાની અંદર કાંઈ ફૂડ પોઈઝન થઈ ગયું હોય તો એ મીંઢોર ઘસીને વરરાજાને જો પાઈ દેવામાં આવે તો તરત વોમિટ કરી જાય અને એનું શરીરની અંદર કાંઈ પણ ઝેર ગયું હોય એ તરત નીકળી જાય. અને મીંઢર હારે હળદરે બાંધતા, કારણ કે લાંબે જાન લઈને ગાડામાં જવાની હોય, કદાચ દુશ્મનો સામે ચડાઈ કરવા આવ્યા હોય, પણ આમાં ચડાઈ તો ન જ કરે. એને ખબર હોય કે આ શહીદ થવા તો જાય છે, હવે આને મારીને જવું ક્યાં. પણ કદાચ એવું જો બન્યું હોય ને કાંઈ યુદ્ધ થયું હોય અને વરરાજાને કાંઈ થઈ જાય તો ત્યારે ક્યાં 108 જેવી સુવિધા હતી કે ફોન કરી દઈને સીધી 108 કરતી આવે. ત્યારે અક્ષીર ઇલાજ માટે હળદર બાંધવામાં આવતી કે કાંઈ બી લોહી નીકળવું હોય, રક્ત પ્રવાહ થયો હોય તો તરત લોહીને બંધ કરવા હળદર દાબી દેતા. આપણા બાપ દાદાઓ પાસે સાહેબ બુદ્ધિ હતી, કોઠાહૂજ હતી અને શાસ્ત્રોક્ત સાથે વિજ્ઞાનની હારે રહી અને આપણી વિધિઓ બધી ગોઠવેલી છે. વર કે કન્યાને ફૂડ પોઈઝન ન થઈ જાય એટલે મીંઢોર હાથમાં બાંધતા. અને મીંઢર બાંધવાની પ્રથા તો બહુ જૂની છે, બહુ આમાં અતિ જૂની છે. અને એનું વૈદિક મૂલ્ય છે અને સાયન્સનું મૂલ્ય છે સાહેબ. અત્યારે આપણને ખબર પડી કે કોરોના હાથ મિલાવવાથી થાય. પહેલાંના જમાનામાં લગ્ન હોય ને એટલે અઠવાડિયા અગાઉ 15 દી અગાઉ હાથની અંદર મીંઢોર બાંધી દેતા, એટલે વરાજો કોઈને હાથ ન મિલાવી શકે, કોઈની હારે ભેટી ન શકે. ત્યારે આપણા વડવાઓને ખબર હતી કે અટાણે આના પ્રસંગ છે અને આ માણસ કદાચ કોઈ રોગ માણસને હશે, સ્વાઇન ફ્લૂ હશે, ડેન્ગ્યુ હશે, તાવ આવતો હોય અને એને ભેટે અને કદાચ જો એનો ચેપ લાગી જાય તો વરાજો બીમાર પડે, એટલે વરને કન્યાને ઢોર બાંધવામાં આવતો. એ હમણાં આપણને ખબર પડી સાહેબ કોરોનામાં કે અડવાથી થાય, હાથ મિલાવાથી થાય. અને આપણી તો વર્ષો જૂની પરંપરા છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પણ એ હવે બધાને ખબર પડી. અને લગ્ન મંડપ રોપાતો હોય ત્યારે લીલા કલરનો વાંસ આવતો. અત્યારે તો હવે બધા નાના નાના બોલે પ્લાસ્ટિક ના આવવા મીડા, લગ્નના કુંડામાં ઠૂમ કરતો બેસી જાય. મંડપના કુંડાઓ આપણે જે હોય ને વિધિના એમાં ફટાક કરતું બેઠી જાય, એવા નાના નાના વાંસ આવવા મીડા, ડુપ્લિકેટ. હમણાં એક જણે મીંઢોર બાંધ્યો તો રસ્તામાં પડી ગયો, તે કટાક કરતો અવાજ આવ્યો. એટલે મીંઢોર લઈને મેં તો જોયો, મેં કીધું આ તો પ્લાસ્ટિકનો છે. મને કે હે? મેં કીધું હા. બોલો આમાંય અટાણે સાહેબ દુકાનો વાળા ગોલમાલ કરવા માંડ્યા છો. પણ પહેલાંના જમાનામાં સાહેબ મંડપ રોપવામાં આવતો અને લીલો વાંસ રોપવામાં આવતો. અને લીલા વાંસ એટલા માટે કે કદાચ આખી જાનને ક્યાંય જમવામાં ફૂડ પોઈઝન થઈ ગયું હોય, કદાચ કોઈ જાનને પેટની અંદર ગડબડ થઈ ગઈ હોય તો એ લીલો વાંસ ઘસી અને આખી જાનને પાઈ દે, એટલે તરત વોમિટ કરી જાય અને આખી જાન 3 કલાકમાં કે 4 કલાકમાં પાછી સ્વસ્થ થઈ જાય, હાજી થઈ જાય. આ બધા આપણે જૂના ઉપાયો હતા, ફૂડ પોઈઝન ન થાય એના માટે. અને ગામડાનો સાહેબ સરસ નિયમ હતો વર્ષો પહેલાં કે ગામડાની અંદર જ ગરીબ બાપ હોય કે અમીર બાપ હોય, દીકરીના લગ્ન કે દીકરાના લગ્ન એના ગામડામાં એના ઘરના આંગણે એના ફરિયામાં જ કરતા. કારણ કે એને ખબર હતી કે મારી એક દીકરીના લગ્ન કે મારા એક દીકરાના લગ્નથી આખા એક ગામનું ગુજરાન ચાલે. એટલે કોઈ માણસે પૂછ્યું કે આખા ગામનું ગુજરાન કઈ રીતના ચાલે, ત્યારે એણે ગણાવ્યું આંગળીના વેઢે કે સાહેબ મંડપ રોપવાથી સુથારીનું કામ ચાલે, જાન આખી જમાડવાથી આપણા ગામના રસોઈયાનું કામ ચાલે, હજામ આખાએ ગામને નોતરું દઈ આવે અને કુંભારના ઘરેથી ઘડો લાવવામાં આવે. માટીનો ઘડો પેલા બનાવતા, અટાણે તો જે ગાગર ને ઘડા ને બધું સ્ટીલનું આવી ગયું. માટીના ઘડાનો વાત કરાય નહીં પણ કર દો, હાસ્યમાં લઈ લો. માટીના ઘડાનો એક ફાયદો હતો, બાંધવાનું થાય ને તો એક જ વાર લાગતો. અને હવે જે આપે ને એ ભાંગતા નથી, મારવાનું નથી.
આપણા લગ્નની સુંદર વ્યવસ્થા હતી સાહેબ. અઠવાડિયાની તો વિધિ પહેલાં ગોઠવાતી. અને હજી વાત તમને કહી દઉં, ઘરે ઉતરે તોય તમારા નસીબ. લગ્નની વિધિ માત્ર ને માત્ર 1 કલાક ને 45 મિનિટની છે, પણ આ ફોટોગ્રાફર જ્યારથી આવ્યા ને ત્યારથી 3.5 કલાકની થઈ ગઈ. અને આપણા લગ્નને સાહેબ 16 સંસ્કારમાંનો એક સંસ્કાર માનવામાં આવે છે. અને એ સંસ્કારમાં બધાય જોડાયેલા જ છે. નથી જોડાણા એ જોડાવાના છે. પણ આ સંસ્કારમાં જોડાયા પછી દાંપત્ય જીવનને સાચવવું ને એ અત્યારે બહુ અઘરું થઈ ગયું છે. 100 લગ્નમાંથી અટાણે 20 લગ્નના ડિવોર્સ થાય છે, ત્યારે દુઃખ થાય હો. અને દીકરીઓ જેટલી બેઠી એને એક નમ્ર વિનંતી છે કે ભાગીને લગ્ન કરવા કરતા માતાઓ બહેનો જાગીને લગ્ન કરજો. મારા ઘરના હમણાં રોજ સાંજ પડે એટલે મારા માથામાં માલિશ કરી દે. સરસ મજાનું 10-15 મિનિટ માથામાં માલિશ કરે એટલે મને નીંદર આવી જાય. બીજો દી થયો, બીજે દી પાછું તેલ લીધું, માથામાં માલિશ કરી દીધું, નીંદર આવી જાય. ઘસાટું તો ઊંઘી જાઉં. 15 દિવસ આ તેલ નાખ્યા પછી મને એમ થયું કે આ તેલમાં કંઈક તાકાત છે, બાકી આપણને નીંદર ન આવે. એટલે ગૂગલમાં મેં સર્ચ કર્યું, મેં કીધું આ તેલ છે એનું. સર્ચ કર્યું, એ ભેગું લખાઈને આવ્યું કે આ તેલ માથામાં નાખવાથી વાર ઉગે નહીં. અને અમુક તો કપલ અઘરા હોય, લગ્નમાં ફેરા ફર્યા હોય ત્યારે જ 2 માણા હારે હોય, બાકી આખી જિંદગી જુદા જુદા જ ભાગતા હોય. અને 6 મહિના લગ્નને થયા હોય ત્યાં લગીન તો પત્ની એવા વાલથી બોલાવે આપણને, એટલા વાલથી બોલાવે આપણને એમ થાય કે દુનિયામાં બધી સ્ત્રીઓ બેન સમાન, આ એક જ આપણને પ્રેમ કરે છે. અશોક નામ હોય અને એવું પ્રેમથી બોલાવે અશોક, ત્યાં તો અશોક ગરગરો થઈ જાય. લગ્નને વરસદી થાય એટલે અશોક થોડુંક ફેર પડે, બેઝવાળો અવાજ થાય. લગ્નને 5 વર્ષ અસ્કા જાતો અસ્કો પ્રાઇમસમાં ભાઈ એની પત્નીને કહેતા, તું દરેક વાતે કે મારું નકારી જ દે, દરેક વાતમાં તું મારું માનતી જ નથી. કાંઈ બી પ્રસંગ હોય તને જવાનું કહું તો તું કે ત્યાં નથી જવું, મારી એકેય વાત તું માનતી નથી, હું ગધેડો છું. એની પત્ની કે આ વાત હું તમારી માનું છું. અઘરું છે હો દાંપત્ય જીવન. એ તો જે જીવી ગયા એને ખબર હોય. બંગડીના ઘોબા તો જેને જેને લાગ્યા ને હજી ઊભા નથી થઈ શક્યા. કેટલાક પતિદેવો અહીંયા એવા બેઠા છે, ફેરા ફર્યા એના ફેર હજી ચડે. મને ચડે ને, કઈ નવી વાત નથી. અને મનોજભાઈ હવે તો લગ્ન પ્રસંગોમાં વરરાજાને હસાવવા માટે અમારા હાસ્ય દરબાર રાખે, દાંડિયા રાસ રાખે, આવું બધું કાર્યક્રમો રાખે. એક જગ્યાએ મને ફોન આવ્યો, મને કે લગ્નનો પ્રસંગ છે ને કન્યા પક્ષવાળા અને દીકરા પક્ષવાળા બંનેના સાથે સંયુક્ત પ્રસંગ અમે કરીએ છીએ, એટલે તમારો કાર્યક્રમ છે ને તમારી ટીમ સાથે આવવાનું છે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં. અમે તો 4-5 મિત્રો બધા કલાકારો ગયા, સરસ મજાના ગીતો ગાયા, લગ્ન ગીતો ગાયા, ઘડીક મેં હાસ્યની વાતો કરી. પછી મારી સાથે જે એક ભાઈ હતા સાહિત્યકાર, એણે સરસ મજાનું સાહિત્ય કર્યું. અને દીકરી વિદાયની વાત કરતા હતા સાહિત્યકાર, અને મેં દીકરી તરફ નજર કરી તો મારી બેટી ચોકુબાર ખાતી હતી. સાહિત્યકારને મેં ફોન માર્યો, મને જોવો મને કે હવે શું કરું, મને વાત પલટાવો. તરત એણે સાહેબ દીકરીના પપ્પાને ટાર્ગેટ કરીને બાપની વેદના રજૂ કરી કે કારજાનો કટકો વિદાય લેતો હોય ત્યારે બાપની કરુણતા કેવી હોય. એના બાપા સામે અમે નજર કરી. તે મંડપવાળાને ખચકાવતા હતા કે તમને અહીંયા મંડપ નાખવાનું કીધું તું, અહીંયા કાં નાખ્યો, અને આ ડોમ અહીંયા નથી ફિટ કરવાનો, અહીંયા ફિટ કરવાનો છે. આ કન્યાનો મંડપ છે, સામે વરરાજાનો મંડપ છે, 2 જુદું જુદું છે, તમે ભેગું કરોમાં. ત્યાંથી સીધી પલટી મારી અને દીકરીની માં એટલે માની વેદનાની વાત રજૂ કરી. અને તરત માં તરફ નજર કરીને તેની માં વેવાણારે બાંધતી હતી. તમને પેરામણીમાં એટલી હાડી લાવવાનું કીધું તું, ક્યાં એટલી જ લાવ્યા? અને પછી અમે બધા કલાકારો રોવા માંડ્યા. એટલે એક ભાઈ આવ્યા મને કે તમે એટલી બધી કરુણ વાતમાં કે તમે બધા રોવા માંડ્યા. મેં કીધું કરુણ વાતનું અમે નથી રોતા,
અમે તમારું રોઈએ છીએ કે અમારી કલા રજૂ કરવી, પણ એવું ઓડિયન્સ મળતું નથી. મને કે કાં હું વાંધો આવ્યો? મેં કીધું આ દીકરી વિદાયની વાત કરી, પછી દીકરીના બાપની વેદનાની વાત કરી, દીકરીની માની વેદનાની વાત કરી, તોય મેં કીધું આમાં કોઈ હૈલું નહીં, કોઈ ચૈલું નહીં, બધા એના કામમાં જ મશગુલ હતા. મને કે આમાં છે ને ભાઈ કન્યા પક્ષવાળા બેરા છે. એક જગ્યાએ ડાયરાની શરૂઆત કરી તો એક ભાઈ એવા જાડા એવા બોડીમાં આકિયાળી મૂછો અને આવીને તરત કીધું કે મોર બની થનગાટ કરે. એટલે મારી યારે જે સિંગર હતા સરસ મજાના, એ કે હા એ આવડે છે. મને કે દુહાચંદ, મેં કીધું આવડે છે, લઈ લેશું. પાછા સિંગર પાસે ગયા કે એરી સખી મંગલ ગાઓ, કે હા લઈ લેશું. કસુંબીનો રંગ, સિંગર કે લઈ લેશું. તોરત ખિસ્સામાંથી પિસ્તોલ કાઢ્યું, કે આમાંથી એકેય ગીત ગાયું જ ને તો ભડાકે દઈ દઈશું. નવું લાવો. અને સાહેબ દીકરા દીકરીઓ બધા બેઠા છે, ગાડી લઈને જાતા હોય ને પાછળ એટલી એવી જગ્યા હોય ને, હવા પસાર થઈ જાય એટલી જગ્યા હોય ને, એટલે તમારે બધાએ સમજી લેવું કે આ પરણેલું કપલ છે. અને હાવ ચીપો ચીપ બેઠા હોય એટલે સમજી લેવું કે પ્રેમી પંખેડા છે અને લગ્નની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને લગ્ન પહેલા આપણને માણામાં કોઈ ગણતું જ નથી હો. હા, છોકરો કે છોકરી આયલા જતા હોય એટલે તરત ગામ એમ કહેવાના, જો છોકરો આયલો જાય, જો છોકરી આયલી જાય. પણ લગ્ન થઈ જાય પછી જ આપણો સમાજ આપણને એમ કે જો બે માણસ હાયલા જાય છે. આ માણસની ગણતરી લગ્ન પછી જ થાય. મને એકવાર વિચાર આવ્યો, મેં કીધું લગ્ન પહેલા હું ડાયનોસોર જ સમજતા હું. બધા સમાજની અંદર, ગામની અંદર વાડી હોય ને એની અંદર જ લગ્ન થતા હોય. તો ઠીંગડું નાનકડો એવો ઠીંગુ જ્યું વરાજો, અને એના ભાઈબંધો બધા વાતે ગાતે બેન્ડ વાજા સાથે વાડીમાં એન્ટર થયા. અને એન્ટર થયા એ ભેગા વરાજાને તેડી લીધો. અને વરાજાને જેવો તેડી લીધો ને અંદર એન્ટર મંડપમાં થયા, અને મંડપ ઉપર જે પંખો પડતો હતો એ વરાજાના માથામાં અડ્યો. એ ભેગા તો વાર નોખા, વીક ઉડી ગઈ બિચારાની. અને કન્યા એવી કે હવે હું આ ટાલિયા સાથે લગ્ન ના કરું. અરે મેં કીધું બેન તમે આની હારે લગ્ન કરી લ્યો. મને કે ના ના, એ કે જોવા આવ્યા ત્યારે બધા વાર હતા, અત્યારે હાવ એ કે જોતો કેવો ટાલિયો લાગે. અરે મેં કીધું બેન લગ્ન કરી લ્યો, પૈસા હશે તો વાર આવશે. એ બધું માંડ માંડ સમાધાન કરાવીને અમે મંડપમાં બેઠાડ્યા. વિદાય ટાઈમે છોકરીએ રોન કાઢી કે હવે મારે કે ઘરે તમારી યારે આવવું જ નથી. કે વરરાજો કે પણ તને વાંધો શું છે? અરે કે નહીં નહીં આવવું જ નથી. કે તને કે સગાઈ થઈ ત્યારે મેં કીધું તું બકા કે તું આવ ને ત્યારે હાથી લઈને આવજે. ઓલો કે પણ હું લાવ્યો જ છું હાથી. છોકરી કે ના તને કીધું તું આવ ત્યારે હાથી લઈને આવજે. છોકરો કે પણ હાથી લઈને જ આવ્યો છો. મેં કીધું ભાભી હાથી લઈને જ આવ્યા છીએ પણ છોટા હાથી છે. એક વાંઢો તો લગ્નની વાડીની બહાર હાવ કમૂરતામાં બેઠેલો આમ નિમાણો થઈને. એટલે ત્યાંથી હું નીકળો એટલે મેં કીધું ભાઈ તમે ચોકીદાર છો? મને કે ના ના. મેં કીધું ટ્રસ્ટી છો? મને કે ના ના. મેં કીધું તમે અહીંયા રોજ બેઠો છો, હું તમને રોજ જોઉં છું, તમે શું છો? મને કે હું તો નકશીસ વાંઢો છું. મેં કીધું અહીંયા બેઠવાનું કારણ શું? મને કે આપણા જિંદગીની આખરી મંજિલ આ હશે. અને અમુક વાંઢાઓ સાહેબ એટલા આશાવાદી હોય, જે છોકરીને જોવા ગયા હોય, જે છોકરી એને રિજેક્ટ કર્યા હોય, એ જ છોકરી બીજે પૈણી જાય ને એના છોકરાને લઈને એના ગામમાં આવે ત્યારે આ મારા બેટાઓ ગુલ્ફી લઈને જાય. ગુલ્ફી બહુ વાલી હો. અને દીકરી એમ કે જો બેટા મામા આવ્યા. અને મામો બિચારો હરક પદોડીનો છોકરો તરત તેડીને દીકરીઓ કરવા માંડે. એક જણો તો હમણાં છોકરી જોવા ગયો, છોકરી જોઈ અને હવે તો નવા રિવાજ નીકળ્યા, ઇન્ટરવ્યુ લે. આ ભાઈ કે મારે ઇન્ટરવ્યુ લેવું, અંદર ઇન્ટરવ્યુ લેવા ગયો, 10મી મિનિટે બહાર આવ્યો. એટલે એના બાપાએ પૂછ્યું કે બેટા કેવું રહ્યું? અરે એ કે છોકરી હારામાં હારી, કુટુંબ હારામાં હારું, પણ આપણે આની હારે લગ્ન કરવા નથી. એના બાપા કે બેટા છોકરી હારામાં હારી છે, કુટુંબ હારામાં હારું છે, આપણે આને વર્ષોથી ઓળખીએ છીએ,
તો હું કામ તું લગ્ન કરવા ના પડે? એ કે પપ્પા ઇન્ટરવ્યૂ લેવા એના રૂમમાં ગયો ને તો નકરા રૂમની અંદર શિલ્ડ, નકરા પ્રમાણપત્ર, નકરા એ કે ટ્રોફીના ઢગલા. ના બાપા કે દીકરી હોશિયાર છે, ભણેલી છે, એટલે એ કે આ બધું હોય. આપણે મૂળ અંગૂઠા છાપ છીએ એટલે આ દીકરી ભણેલી મળે એ સારું કહેવાય. છોકરો કે ભણેલી મળે એ સારું કહેવાય, પણ આને ઘરે ન લવાય, આ બોક્સિંગમાં બધા મેડલ જીતીને આવી છે. એક જગ્યાએ આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે, એક જગ્યાએ આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે. એટલે મેં તરત પૂછ્યું, મેં કીધું બેન આ તમારા કુટુંબમાં નવો રિવાજ આવ્યો લાગે. મને કે રિવાજ બિવાજ કાંઈ નથી, પણ એક ને એક જણો 3-3 વાર ન આવે ને. એક ભાઈ મને કહેતા, મને કે પત્ની હોય પત્ની, એને ફારસી ભાષામાં શું કહેવાય? મેં કીધું શું? મને કે પત્ની હોય, ધર્મપત્ની હોય, એને ફારસી ભાષામાં શું કહેવાય? મેં કીધું એને એકે ભાષામાં કાંઈ ન કહેવાય. અને બેનો બેઠા સાહેબ, પુરુષો. આપણી એક વાત કરો, આપણા દૂરના હગા હોય, કોઈ મિત્રો હોય અને આપણને ફોન કરે કે લગ્ન રાખ્યા છે દીકરાના, તમે બધા સહપરિવાર આવજો, કાં પછી કંકોત્રી મોકલે, કાં પછી તેડું કરવા આવે. એટલે આપણે સહપરિવાર એ લોકોએ કીધું હોય એટલે સહપરિવાર જઈએ, આપણે જઈએ, આપણી પત્ની હોય, આપણા છોકરાઓ હોય, આપણા મા બાપ હોય, બધાને લઈને એના પ્રસંગમાં જઈએ, જેથી એનો પ્રસંગ દીપી ઉઠે. અને એ પ્રસંગની અંદર જૂના જમાનામાં જેમ રિવાજ હાલતો તો એમ હજી હાલે છે કે પેરામણી આપે. પેરામણી આપે એટલે તરત પેરામણી આપે ને આપણી ઘરવાળીને, એટલે તરત જોઈને શું કે આવી હાડી તો એ કે મારી કામવાળી ના પહેરે. તોય બિચારાના આગ્રહ એટલો બધો હોય, પેરામણી આપણે લઈ લઈએ, ઘરે આવીએ ને અને એ જ હાડી પાછી કામવાળીને આપી દઈ. એટલા બધા વિસ્તાર. હમણાં તો જજ સાહેબે દાદાને ખીજાણા, એ કે દાદા એ કે તમને ખબર નથી પડતી, દેશની અંદર દીકરીઓ આગળ વધી ગઈ છે. દીકરીઓ પ્લેન ચલાવે, દીકરીઓ બસ ચલાવે, દીકરીઓ રિક્ષા ચલાવે, દીકરીઓ એ કે ગાડી ચલાવે. અને આ દીકરી જ્યારે ગાડી ચલાવતી હતી ત્યારે વચમાં તમે હું કામ આવ્યા? બાપા કે હું ક્યાં વચમાં આવ્યો, હું તો ખેતરમાં બેઠો બેઠો બીડી પીતો તો, બીડી ન્યા આવીને કે ભટકેડી. એક બેન હમણાં મને કહેતા હતા, મને કે મંથન, મેં કીધું બોલો. મને કે એલોવીરા અને ખમાવીરા એ બે બેન ભાઈ કે નહીં? મેં કીધું સાચી વાત છે, એલોવીરા અને ખમાવીરા બેન ભાઈ. મને કે કોના ફેમિલીમાંથી? મેં કીધું શું? મને કે કોના ફેમિલીમાંથી? મેં કીધું પાન નીલન. બેન હમણાં મને પૂછતા હતા, મને કે બરોડાથી વડોદરા કેટલું થાય? મેં કીધું બોમ્બેથી મુંબઈ થાય ને એટલું. મુંબઈ છે. મુંબઈ અમે ગયા હતા ફરવા માટે. એટલે ભાઈ મને મળી ગયા, મને કે મંથનભાઈ મુંબઈમાં આવ્યા છો? મેં કીધું હા ભાઈ મુંબઈ ફરવા માટે આવ્યા પરિવાર સાથે. મને કે પરિવાર સાથે આવ્યા છો? મેં કીધું હા. મને કે ઘરે આવો? મેં કીધું અત્યારે નહીં, બીજી વાર આવીશ ને ત્યારે તમારે ત્યાં ચોક્કસ આવીશ. મને કે કાંઈ વાંધો નહીં. એટલે પછી અમે આવતા રહીએ. પછી બીજી વાર મારે પ્રોગ્રામમાં જવાનું થયું. એટલે ભાઈને મેં ફોન કર્યો, મેં કીધું મુંબઈમાં આવ્યો છું. અરે મને કે સરસ, ક્યાં તમે રોકાણા છો? મેં કીધું આ જગ્યાએ છું. મને કે ન્યા જ રહેજો, હું આવું. 2 કલાકે ગાડી લઈને આવ્યો. મને કે ગાડી પાછળ બેસી જાઓ, ગાડી પાછળ બેસી જાઓ. મેં કીધું ભાઈ હું અહીંયા તમને મળવા માટે બોલાવ્યા. મને કે ના 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 ના, મહેમાનોને માન દલ ભરી દીધાની દુહા ગાવા માંડ્યો. ગાડી પાછળ બેસી જાઓ. હું તો એની ગાડી પાછળ બેઠી ગયો, એના ઘરે લઈ ગયો મને. સાહેબ 10 બાય 15ની ઓરડી, 2 જણા ઈ ને 2 એના છોકરા. મેં કીધું ભાઈ હું હોટલે હતો, સારો હતો, આમાં ક્યાંય જગ્યા નથી, એટલો બધો તમારા ઘરનો સામાન, તમે 4 માણસ, આમાં મને ક્યાં રાખશો? મને કે શાંતિ રાખો, મુંબઈમાં બધી વ્યવસ્થા થઈ જાય, શાંતિથી બેઠો. રૂમમાં ગયો, એક સાલ લઈ આવ્યો, એક છોકરાને નાખ્યું, ખીતીએ ટીંગાડી દીધો. 5 મિનિટ થઈ, બીજી સાલ લઈ આવ્યો, એમાં છોકરાને નાખ્યું, એને ખીતીએ ટીંગાડી દીધો. મને કે જગ્યા થઈ ગઈ? મેં કીધું હા. મને કે હવે સૂઈ જાઓ. અને હું થાકેલો પાકેલો સૂઈ ગયો. સવારે ઉઠ્યો તો હું ખીતીએ ટીંગાતો હતો. એટલે મેં કીધું મને કે શાંતિ રાખો, તમે સૂઈ ગયા. પછી રાતે કે મારે ત્યાં મહેમાન આવ્યા. મુંબઈ અઘરું ગામ, માયારી નગરી કહેવાય. એના ઘરેથી સવારે ઉઠ્યો, ખીતીએ ટીંગાઈને, એટલે તરત મેં મારા ભાઈબંધને ફોન કર્યો. મેં કીધું ભાઈબંધ, મેં કીધું અહીં ખીતીએ ટીંગાઈ ગયો. મને કે હું તમને કહેતો તો અજાણ્યા ગામમાં આપણે કે એકલા ક્યાંય દોઢું થઈને જવાય નહીં.
મેં કીધું સાચી વાત છે, હવે શું કરું? મને કે કાંઈ વાંધો નહીં, હોટલે આવતા રહ્યો. એટલે તરત મેં તો ટેક્સી કરીને હોટલે પહોંચી ગયો. હોટલે ગયો, થાયકો પાયકો હતો. એટલે મને કે ચા પીવી કે કોફી? મેં કીધું ચા તો આપણે રોજ પીએ, કોફી મંગાવ્યો કોફી. અને કોફી મંગાવી સાહેબ, જગ ભરીને કોફી આવ્યો અને તરત અમે ગ્લાસમાં રેડીને કોફી પી ગયા, એક એક ગ્લાસ. અને કોફી પીધા પછી વેઇટર ટ્રે લેવા આવ્યો ત્યારે એણે કીધું કે સર સુગર તો એડ કરવાની તમે ભૂલી ગયા. મેં કીધું અમને એમ કે મુંબઈની અંદર થોડી કડક કોફી આવતી હશે. સાહેબ મીરાબાઈ ઝેરના કટોરા પીતા હોય ને એમ અમે કોફી પીધી. પણ એ પછી જે અમારા આતેડા બ્લોક થઈ ગયા, પછી જે અમે ભાવનગર વાળાનું કાયમ ચૂર્ણ ગોતવા જે મૈથા છીએ, એ વાત તો હું કરવી વાલા મારે. અને પછી બીજે દિવસે અમે મુંબઈ દર્શન માટે ગયા, ભાઈ બંધો બધાઓ. એટલે મારો ભાઈ રહી ધ્રુવ કરીને, એટલે મને કે આપણે કે ટ્રેનની અંદર પ્રવાસ કરવાનો છે, મુંબઈની ટ્રેનમાં જિંદગીમાં એકવાર પ્રવાસ કરો ને એટલે દુનિયામાં તમે ક્યાંય પાછા ન પડો. મને મોટિવેશન આપ્યું. અમારે દીવમાં હમણાં એક મોટિવેશન સ્પીકર આવ્યા, એટલે ભાણાને મેં કીધું ભાણા દીવની અંદર મોટિવેશન સ્પીકર આવવાના છે અને સરસ મજાનું મોટિવેશન આપણને આપશે, જેથી જેને સાંભળીને આપણી જિંદગીની લાઈફ બદલી જાય, આપણો ગોલ બદલી જાય. અને મેં કીધું એના શબ્દો આપણે મગજમાં ઉતારીએ, હૃદયમાં ઉતારીએ ને તો મેં કીધું શરીરમાં વિકાસ થાય. સવારે 9 વાગે તું તૈયાર રહેજે. ભાણો મારો બેટો મને શું કે, મને કે 9 વાગે ઉઠવાનું મોટિવેશન કોણ આપશે? પણ ધ્રુવ મને કે મંથન કે મુંબઈની ટ્રેનમાં જો પ્રવાસ કરને તું તો દુનિયામાં ક્યાંય પાછો ન પડો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, મુંબઈની ટ્રેનનો પ્રવાસ કરીએ. અને મને એ રેલવે સ્ટેશન પાસે લઈ ગયો અને પછી એણે જ્ઞાન આપ્યું. મને કે જો તારો હાથ ઊંચો કરવાનો અને સ્ટેન્ડમાં આવી કે ભરાવી દેવાનો. મેં કીધું પગ, મને કે એની ચિંતા નહીં કરવાની. મેં કીધું કા? મને કે તને ધક્કો આવશે અને તું વયો જઈશ. મેં કીધું ક્યાં? મને કે અંદર જ જઈશ, બીજે ક્યાંય નહીં જા. અને જેવી ટ્રેન આવીને મેં સ્ટેન્ડ પકડ્યું, એ ભેગો તો ગેબી એક ધક્કો આવ્યો. આ બાયણેથી હું અંદર ઘૂસ્યો અને સામે બાયણેથી સીધો બહાર પલટી મારી ગયો. તોય ભાઈડાએ હિંમત ન આવી. મેં કીધું મુંબઈમાં આવું થાય. તરત પાછો ઓલી સાઈડથી સ્ટેન્ડ પકડ્યું અને ત્યાંથી એક ધક્કો આવ્યો. ક્યાંય ગયો? 10 મિનિટ પછી મને ભાન પડ્યું. ક્યાંય ગયો, કેવી રીતે ગયો, શું થયું, ક્યાં મારા પગ હતા. 10 મિનિટ પછી હું ભાનમાં આવ્યો. મેં કીધું બસ જીવતો છું. ટ્રેન એવી આપણા પગમાં ખંજવાર આવે ને પગ ખંજવારી એટલે બાજુવાળા કે તમારા નખ બહુ મોટા. ટ્રેનના બાથરૂમમાં અંદર ગયો. દાંત હું કાઢું, જાવ નહીં બાથરૂમ, લાગે જાય નહીં માણા. બાથરૂમમાં અંદર ગયો, ત્યાં સૂત્ર લખેલું હતું કે દુનિયા એટલી બધી આગળ વધી ગઈ, તમે હજી અહીંયા ને અહીંયા જ છો. મુંબઈ દર્શન કર્યું અને પછી અમારા ગામમાં પાછા આવતા રહ્યા. 15 દી લગીને મુંબઈના વખાણ કર્યા, એટલા વખાણ કર્યા, વાત પૂછો. અને આપણે અહીં ગુજરાતમાં જેટલા માણસો છે ને એટલે તો મુંબઈમાં ખાલી ગાડીઓ છે, માણસ દીઠ એક ગાડી. આપણે અહીંયા ગામડાની અંદર 4 જણા વચ્ચે એકાદી ગાડી હોય, અને 4 વ્હીલ તો હોય, બાકી હોય નહીં. મુંબઈમાં એક ભાઈના ઘરે જવાનું હતું, તો મેં એને ફોન કર્યો. મેં કીધું ક્યાં છો? મને કે ઘરે જ છું, આવતા રહ્યો. એટલે એના ઘરે ગયો. એ ભેગો તો એનો પોપટ બોલ્યો, સીતારામ. મેં કીધું વાહ, મુંબઈમાં પોપટ બોલે, સીતારામ. મને પાછો મેં ફોન કર્યો. મેં કીધું તમારા ઘરની બહાર આવી ગયો છું, મને કે હું 10 મિનિટમાં આવું છું, પણ જોજો એ કે પોપટનું ધ્યાન રાખજો. મેં કીધું પોપટ તો સીતારામ બોલે. મને કે ધાર્મિક પોપટ છે, સીતારામ બોલે ત્યાં લગીને વાંધો નથી, પણ પોપટે જેવી સીટી મારીને એ ભેગી તમારી પીંડિયું ચીરાઈ જાય. મેં કીધું યાર પોપટ થોડો પીંડિયું ચીરી હકે. મને કે તમને કહું એટલું કરો તમે, શાંતિથી 10 મિનિટ ઊભા રહ્યો. 10 મિનિટ હું તો ઊભો રહ્યો. પછી ભાઈ આવ્યો એટલે તરત જે વાત કરવાની હતી મેં પડતી મૂકીને મેં પહેલાં પોપટની વાત ઉપાડી. મેં કીધું ભાઈ પોપટનું રહસ્ય કે સીતારામ બોલે અને તમે એમ કીધું કે સીટી મારે એટલે પગની પીંડિયું ચીરાઈ જાય. મને કે એવું નથી, મારો પોપટ પારેલો છે અને એ જેવી સીટી મારે ને એવો મારો કૂતરો ઘરની અંદરથી આવે અને જઈને માણસને ઉતારી દે. અને કૂતરા અટાણે કેવા થઈ ગયા. હા, અમુક તો ઘરે લઈ આવે. એક ભાઈના ઘરે ગયો તો સરસ મજાનો નાનો એવો કૂતરો હતો. એટલે મને કે લ્યો રમાડો. મેં કીધું ના, અરે મને કે રમાડો કડશે નહીં.
મને તો હાથમાં આવી એટલે હું તો વાલી વાલી કરવા માંડ્યો. મને કે શું કરો છો? મેં કીધું વાલ કરું છું. મને કે એનું મોઢું આ સાઈડ છે. કઈ સાઈડ કૂતરાનું મોઢું હોય ખબર ના પડે, આવા કૂતરા આવી ગયા. અને લોકો અમારી હારે એટલી મજાક કરી લે વાત પૂછો. એક કાર્યક્રમના ઇન્ટરવલમાં એક ભાઈ આવ્યા મારી પાસે. મને કે મંથનભાઈ પંડ્યા તમે? મેં કીધું હા. મને કાર્ટૂન ચેનલમાં રોજ તમને જોઉં. મને એમ કે જીવતા સમાધિ આપી દે. બેનો અઘરા હોય. ઘણી વાર બેનો એવા સવાલ કરે ને ગભરાવી દે આપણને. એક બેન મને કહેતા, મને કે પીઝા ગોળ છે. મેં કીધું હા ગોળ છે. મને કીધું એનું પેકિંગ કેમ ચોરસ? મેં કીધું હું થોડું બનાવું પણ બેનો કોઈ રીતે પકડાય જ નહીં. ગમે એમ કરો પકડાય જ નહીં. એક બેન મને કહેતા, મને કે ભેંસ એટલી બધી કારી તો દૂધ એનું એટલું બધું ધોરું કેમ? મેં કીધું હું થોડું દૂધ બનાવું. એટલે ભેંસ એવી હોય. હા, ભેંસની એક વાત કરી દઉં. ભેંસ છે ને એ જબરી છે. હા, 6 કલાક પાણીમાં પડી રહે, પાણીની અંદર નાય અને પાણીની અંદર જ આરામ કરે. અને એ ભેંસ પાછી ઘરે આવે એટલે પાણી પીવે અને એ ભેંસનું આપણે દૂધ પીએ. પણ આ બેન કોઈ રીતે પાછા ન પડ્યો. મને કે ગુંદ અને ફેવિકોલથી આખી દુનિયાની તમામ વસ્તુ ચોટી જાય. મેં કીધું સાચી વાત છે. મને કે એ બે કેમ નથી ચોટતા? પરસેવો વળી ગયો મને. મારી ઘરવાળી છે ને બ્યુટી પાર્લરનું કરે, પણ પછી બંધ કરાવી દીધું. મેં કીધું આ ધંધો કરાય નહીં. એના બ્યુટી પાર્લરમાં માર ખાવાના મારે રે. અમારે દેવની અંદર હમણાં શૂટિંગનું હતું તો એમના મેકઅપ મેન મોડા આવવાના હતા એટલે પ્રોડ્યુસરનો મને ફોન આવ્યો. મને કે મંથનભાઈ તમારા ઘરના બ્યુટી પાર્લરનું કરે છે, આ વાત સાચી? મેં કીધું 100% સાચી વાત. મેં કીધું સામાન બધો કરિયાવરમાં બ્યુટી પાર્લરનો જ લાવી. મને કે તો અમારા મેકઅપ મેન નથી આવ્યા, તમારા ઘરનાને મોકલો. એટલે મેં તો આને તૈયાર કરીને મેં કીધું જા હિરોઈનનો મેકઅપ કરવાનો છે, જલ્દી જઈને આવ. મારી બેટી આખી સુટકેસ ભરી. મેં કીધું એલા નાની એવી પેટી લઈને જવાની હોય, તૈયાર કરીને આવતું રહેવાનું હોય. મને કે તને ન ખબર પડે. મેં કીધું નહોતી પડતી એમાં તારી યારે લગ્ન થયા, બાકી બીજી યારે નહોતા. આખી સુટકેસ ભરીને ગયો. સાંજે પાછી આવી. પ્રોડ્યુસરને મેં ફોન કર્યો. મેં કીધું કેમ રહ્યું મેકઅપ? સરખો કર્યો ને? અરે મને કે તમને ફોન લાગતા નહોતા હોય કે હું વાત કરું, આ કોના પત્ની છે? અરે મેં કીધું મારા જ છે. મને કે પણ આવા ક્યાંથી ગોતી આવ્યા? મેં કીધું હવે તો હું જેવા છે એવા ઘડીક તો બોલી હૈકો નહીં. મેં કીધું પણ લોચો હું થયો? અરે કે મને કે લોચાની વાત ક્યાં કરો હોય કે મેકઅપ કરી દીધો પછી લિપસ્ટિક કરવાની હતી. લિપસ્ટિકની જગ્યાએ કે તમારા ઘરનાને હું હુંજ્યું તો ફી કીટ ચોંટાડી દીધી. આખો સીન કે 1.5 કલાકનો અમારે મૂંગો લેવો પડ્યો ભાઈ. મારા મિત્ર છે કે એમનો હમણાં મને ફોન આવ્યો. મને કે મંથનભાઈ મારા ભાઈબંધ છે ને એ બહુ સરસ મજાની વેબ સિરીઝ લખ્યો. મેં કીધું હા એ કે બહુ સરસ મજાની વેબ સિરીઝ લખે, કોક દી એને મળો. મેં કીધું ભાઈ મળવા તો આવીશ જ પણ કામ બોલો તમે. અરે મને કે થોડુંક એને કંઈક સિરીઝ એની લખેલી છે એ કંઈક આગળ વધે એવું કરો નહીં. એટલે મેં મારા પ્રોડ્યુસરને ફોન કર્યો. મેં કીધું એક ભાઈબંધ છે મારો અને એના ભાઈબંધે વેબ સિરીઝ લખી છે, તમે કહેતા હોય તો તમારી ઓફિસે હું મોકલું. મને કે મોકલો. એટલે આ ભાઈને મેં ફોન કર્યો. મેં કે તારા ભાઈબંધને કહી દે અમદાવાદ આ સરનામે એટલા વાગે પહોંચી જાય. આ જણો તો પહોંચી ગયો. આખી વેબ સિરીઝની ચોપડી બતાવી. જોવો એ કે સ્ક્રિપ્ટ જોવો, મારી સ્ક્રિપ્ટ જોવો. પેલા ભાઈએ સ્ક્રિપ્ટ જોઈ. 70 પાનાની સ્ક્રિપ્ટ હતી. 70 પાના જોયા પછી આ ભાઈને કીધું ઓકે છે. એટલે મેં પ્રોડ્યુસરને ફોન કર્યો. મેં કીધું કેમ રહ્યું, સ્ક્રિપ્ટ કેવી લખી હતી? એ ભાઈને મારે મળવાનું બાકી છે. આ મારા ભાઈબંધનો ફોન હતો એટલે મેં તમારે ત્યાં ડાયરેક્ટ મોકલા છે. અરે મને કે મંથનભાઈ હું વાત કરું કે આખી સ્ક્રિપ્ટમાં 5 પાત્ર તોતડા. મેં કીધી માણસ જ તોતડો છે, પાત્ર તોતડા નથી. અને પિક્ચરોની મજા હોય, પિક્ચરોની મજા હોય. હું એકવાર પિક્ચર જોવા ગયો હતો, હું ને મારો ભાઈબંધ. જાય નહીં કોક દી જોવાની છે પિક્ચર જોવા જાય. પિક્ચર જોવા ગયો તો ઇન્ટરવલ પડ્યો તો મારી બાજુમાં એક કપલ હતું, હાવ નવું તાજું પરણેલું, 10-12 દી ત્યાં. એવી મીઠી વાતું કરે અને એની વાતું એવી, અમને પિક્ચર કરતાં રસ એમાં વધારે હતો. પણ ઇન્ટરવલ પડ્યો ને એ ભેગો તો આ ભાઈ ગયો સીધો પપકોર્ન લઈ આવ્યો ને ખારી સિંગ લઈ આવ્યો ને થમ્સઅપ લઈ આવ્યો ને આવતા મોડું થઈ ગયું ને પિક્ચર ચાલુ થઈ ગયું. એના ઘરનાની સીટ ભૂલી ગયો ને મારી બાજુમાં આવી ગયો. ધીમેકથી મને કે લે ગાંડી ખારી સિંગ ખા.
મને કે લે ગાંડી પોપકોર્ન ખા. હું પોપકોર્ન ખાવા મળ્યો. એની ઘરવાળી પાછળથી બોલી કે તમે ક્યાં બેઠા છો, કોની બાજુમાં બેઠા છો? ઓલો કે ભાઈ શું છે? મેં કીધું "ઈ તારા ઘરના પાછળ." મને કે પણ તમે મારી સિંગ ખાઈ ગયા, હવે એને હું આપું? મેં કીધું પોતરા આપી દે. પણ જેટલી મજા છે ને એ આપણા ગામડાની અંદર છે. સૌરાષ્ટ્રના ગામડામાં જે મીઠાશ છે એ બીજે ક્યાંય તમને જોવા ન મળે. અને શહેરની અંદર સવાર પડે છે અને ગામડાની અંદર સવાર ઉગે છે. શહેરનો માણસ સવાર પડે ને ત્યારથી બિચાયેલો એટલો દબાયેલો હોય, એની વાત જ પૂછોમાં. ઉઠે એટલે પહેલાં તો ટૂથપેસ્ટ દબાવે, પછી નાસ્તો કરવા થોડોક મોડો પહોંચે એટલે ઘરવાળી દબાવે, બર્થડે પાર્ટી માટે, કોકને ગિફ્ટ આપવા માટે છોકરા બિચારા દબાવે કે લાવો પૈસા. હમણાં એક ભાઈ મને કહેતા, મને કે મંથનભાઈ મારા ધર્મપત્ની રોજ સવાર પડે ને 1000 રૂપિયા માંગે. મેં કીધું શું વાત કરો? અરે મને કે રોજ સવાર પડે એટલે 1000 રૂપિયા માંગે. મેં કીધું 1000 રૂપિયાનું કરે શું? મને કે આપું તો ખબર પડે. અને એ માણસ સાહેબ ઘરે પત્ની દબાવે, છોકરા દબાવે, ઓફિસે જાય એટલે બોસ દબાવે, ધંધે જાય તો શેઠ દબાવે, અને બસમાં જાય તો ગીડદી દબાવે, અને ટ્રેનમાં જાય તો પોતે દબાઈ જાય. અને થાયકો પાયકો પછી માણા હાંજે તમને વડાપાવની રેકડીએ મળે, કારણ કે એને એટલી જ ખબર છે કે આ વડાપાવ એક જ એવી વસ્તુ છે કે જેને હું દબાવીને ખાઈ શકું, બધા મને દબાવે. અને આ શિયાળો ભર શિયાળો છે, અત્યારે જ ખબર નથી પડતી. શિયાળાની સવારના પોરમાં મને એમ થયું કે વોકિંગ કરવા જવું જોઈએ, એટલે તરત મનમાં વિચાર આવ્યો, ભેગો અમલમાં લીધો. સવારમાં વહેલો ઉઠી ગયો અને વાંદરા ટોપી પહેરીને નીકળી ગયો સાયકલ લઈને. પહેલે દિવસે 1.5 કિલોમીટર દોડાવી, બીજે દિવસે 2 કિલોમીટર, આમ કરતાં 10 કિલોમીટર સાયકલ રૂટિંગ થઈ ગયું મારું. 15 દિવસ પછી એક બેને મને બોલાવ્યો, મને કે ભાઈ અહીંયા આવો. મેં કીધું બોલો બેન. મને કે તમે કયું પેપર નાખો છો? કાલથી અમારા ઘરે દિવ્ય ભાસ્કર નાખતા જાઓ. ભાઈ મને કહેતા હતા, મને કે મંથનભાઈ તમે ચશ્મા પહેરો ને એમાં હાવ સારા જ નથી લાગતા. મેં કીધું કાઢી નાખું, પણ એમાં તમે હારા ન લાગો એનું મારે શું કરવું? પણ હાથ પકડ લે અભી તેરા હો સકતા હું મેં, હાથ પકડ લે અભી તેરા હો સકતા હું મેં, ભીड़ बहुत है इस मेले में खो सकता हूँ. हाथ पकड़ ले अभी तेरा हो सकता हूँ मैं, भीड़ बहुत है इस मेले में खो सकता हूँ मैं, और पीछे छूटे साथी याद आते हैं वरना इस दौड़ में सबसे आगे हो सकता हूँ मैं, इस दौड़ में सबसे आगे हो सकता हूँ मैं. પણ આપ લોકોએ મને શાંતિથી માણ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.